હા, ચાલ. અવાજ આવે છે ને મારો પ્રોપર, કે દૂરથી આવે છે? ના ના, બરાબર આવે બરાબર છે. ઓકે. હા. પણ એ આનંદ જે છે, આનંદ પરમાનંદ અને શ્રી કૃષ્ણાસ્ય, સ્પેસિફિકલી જે આનંદ પરમાનંદ જે છે એનું આપણે આજે પાંચમા ટીકાકાર છે એ પ્રમાણે શું જોયું હતું? સંયોગ અને વિપ્રયોગ. જો આનંદ અને વિપ્રયોગની એક સાયકલ ચાલી રહી છે, તેમાં આનંદ જ પરમાનંદ બની રહ્યો છે અને એ જ પરમાનંદ પુનઃ આનંદ બની રહ્યો છે. એક સાયક્લિક પ્રોસેસ ચાલી રહી છે, જે મેં તમને ગઈ વખતે યિંગ યાંગ ડાયાગ્રામથી સમજાવ્યું હતું. આનંદ વગર પરમાનંદ ન હોય, પરમાનંદ વગર આનંદ ન રહી શકે. ટાઈટલી કપલ્ડ છે, એકદમ સંકળાયેલા છે, બરાબર છે, એકબીજા સાથે જોડાયેલા છે. એવી રીતે આનંદ અને પરમાનંદ નામ બંને એક સાથે આવી રીતે જોડાયેલા છે. બરાબર. શ્રી મહાપ્રભુજી આનંદાત્મક પણ છે અને મહાપ્રભુજી પરમાનંદાત્મક પણ છે. જેવી રીતે આપણે પ્રભુની જે લીલાઓ જે છે તે પણ આપણે કમ્પેર કરીને આપણે જોઈ હતી. હવે આપણે આગળ બીજા ટીકાકાર પાસે જઈએ. તો બીજા ટીકાકાર છે આપણા દ્વારકેશજી. દ્વારકેશજી જે છે, અને જે પહેલાના જે ટીકાકાર છે, હું તમને થોડો થોડો એનો અર્થ જે છે એમના દ્વારા જે પ્રદત્ત અર્થ એ પણ આપણે જોઈ લઈશું અંદર. પણ મુખ્યત્વે આજે મારે દ્વારકેશજી પર કોન્સન્ટ્રેશન કરવું છે, કારણ કે દ્વારકેશજી જે છે એમને ભાગવતનું એવું અનુસંધાન છે કે કોઈ પણ મહાપ્રભુજીના નામ તેઓ વ્યાખ્યા કરે અથવા સ્મરણ કરે, ચિંતન કરે, તો એમને તરત જ ભાગવત સાથે એનું પેરેલિઝમ જે છે એ સ્મરણ થઈ આવે છે અનાયાસ. દ્વારકેશજી એવા છે. તો દ્વારકેશજીએ મહાપ્રભુજીના દરેકે દરેક નામ જે છે એની સાથે ભાગવતોક્ત જે દશમ સ્કંધોક્ત જે લીલા છે એની સાથે પેરેલલ કઈ રીતે આવી રહી છે ભાવના, એ અહીંયા દ્વારકેશજીએ એક્સપ્લેન કરેલી છે. અને એમાં આનંદ અને પરમાનંદ બંને નામ જે છે એ જન્મ પ્રકરણમાં જે 4 અધ્યાય છે, અને કેમ કે જન્માષ્ટમી પણ આવી રહી છે એટલે આ વિષય જે છે એ ઉત્સવાનુકૂળ પણ છે. બરાબર. એટલે દ્વારકેશજી પહેલા લઈશ. જન્મ પ્રકરણના જે પ્રથમ 2 અધ્યાય છે, 4 અધ્યાય છે તેમાંના પ્રથમ 2, એના સાથે કોરિલેશન દ્વારકેશજી કરી રહ્યા છે. આનંદ પ્રથમ અધ્યાય સૂચક અને પરમાનંદ જે છે એ દ્વિતીય અધ્યાય સૂચક. એવી રીતે એક ખૂબ સુંદર એમની એક ભાવના પ્રકટ કરી રહ્યા છે. જન્માષ્ટમીમાં જે અધ્યાય જે છે એ પણ આવી જશે અને આનંદ પરમાનંદ પણ આવી જશે. બંને આવી જશે આજના વિષયમાં. બરાબર. એટલે આપણે દ્વારકેશજી લઈશું આજે. ચલો. કોઈની પાસે દ્વારકેશજીની ટીકા ન હોય તો ભાઈ ડાઉનલોડ કરી દે સર્વોત્તમ સ્તોત્રની જે મહાપ્રભુ સ્તોત્રાણી જે છે પુસ્તકમાંથી. કે આ સમંતાત નંદયતી વક્તા નીતિના આનંદ, 7મી જે ટીકા છે આ દ્વારકેશજીની છે. તમારા બધા પાસે પુસ્તક હશે સર્વોત્તમ સ્તોત્રની સંસ્કૃતની ટીકા. એમાં ઉત્થાનિકા થોડીક સમજાવજો. ઉત્થાનિકા, હા હા હા, ઉત્થાનિકા છે. એવં ભગવતઃ ષડગુણ રૂપાણી શ્લોકાનુક્ત ધર્મી રૂપાણી નામાની આનંદ ભરેણ આહુહુ. ભગવાનના દ્વારકેશજી શું કહે છે ઉત્થાનિકામાં શરૂઆતમાં, કે આ જે ભગવાનના ષડગુણો જે છે, ભગવાનના જે ષડગુણો જે છે એ ભગવાનના ષડગુણો જે છે પૂર્વ શ્લોકમાં કહ્યા. ભગવાનના ષડગુણ, કારણ કે ભગ શબ્દ જે છે ષડગુણથી બનેલ. કયા કયા ગુણ? બરાબર.
બધા બધા જ ખબર છે બધાને. ઓકે. તો જે ભગવાનના જે ષડૈશ્વર્ય જે છે ગુણસૂચક જે શ્લોક જે છે એ કહી દીધા પૂર્વમાં. પ્રાકૃત ધર્માનાશ્રયન ઇત્યાદિ ઇત્યાદિ ઇત્યાદિથી લઈને અહીંયા સુધી. ભાઈ મ્યુટ કરો કોઈકનું, મને એકો આવી રહ્યો છે મારા પોતાનો અવાજ. અરુણાબેન શાહ. હા. તો હવે કહી રહ્યા છે કે હા, હવે ધર્મરૂપ એટલે કે ષડગુણો જે છે એ ધર્મરૂપ છે એ તો કહી દીધા. હવે સાક્ષાત ધર્મી આવી રહ્યો છે. બરાબર. સાક્ષાત ધર્મી સૂચક નામ આવી રહ્યું છે. ધર્મ સૂચક તો શ્લોક કહી દીધા. ધર્મ સૂચક શ્લોક પૂર્વમાં કહી દીધા. હવે ધર્મી સાક્ષાત શરૂ થઈ રહ્યો છે. ધર્મી ભગવાન સ્વયં ધર્મનો જે અધિષ્ઠાન જે છે, જેમાં ધર્મ રહે છે, એવો જે ધર્મી, બરાબર, એનો સૂચક નામ હવે આવી રહ્યો છે આનંદ પરમાનંદ. બરાબર. ધર્મી રૂપાણી નામાની આનંદ ભરેણ આહો. અને જ્યારે ધર્મી જ્યારે કહેવામાં આવે ત્યારે એક જ બસ માત્ર નામ આવે છે, એ છે આનંદ. કારણ કે ઉપનિષદમાં એમ કહ્યું છે આનંદાધ્યેવ ખલ્વિમાની ભૂતાની જાયંતી આનંદેન જાતાની જીવંતી આનંદમ પ્રેંતિ અભિસંવિશંતિ આનંદો બ્રહ્મેતિ વ્યજાનાન. ભગવાન આનંદ છે, આનંદ ભગવાન છે. આનંદ અને ભગવાનમાં ડિફરન્સ જ નથી. કારણ કે કોઈ એક ડેફિનેશન કરવી હોય ભગવાનની તો કે છે આનંદ. તો એ સાક્ષાત ધર્મી છે. જ્યારે પણ આપણે એમ કહીએ ને કે ભગવાનમાં આનંદ છે, ભગવાનમાં આનંદ છે, તો કોઈ ડબ્બીની અંદર કશું મસાલો ભરી દીધો હોય એવું લાગે આપણને. સમજ્યા કે નહીં? ભગવાનમાં આનંદ છે કે ભગવાન સ્વયં આનંદાત્મક છે? કયું કયું સાચું છે? સ્વયં આનંદ. સ્વયં આનંદ. હા. પેલી ડબ્બીની અંદરથી મસાલો કાઢી લો એમ ભગવાનની અંદરથી આનંદ કાઢી લો એવું ન હોય. સમજ્યા કે નહીં? એટલે આનંદ જે છે એ ભગવાનથી પૃથક છે જ નહીં. એટલે અહીંયા આનંદને ધર્મ ન કહી શકાય. સાક્ષાત ધર્મી. બરાબર. સમજ્યા કે નહીં? જેવી રીતે બીજી પણ આપણે વાત કહીએ કે ધર્મી અને ધર્મની અંદર કઈ રીતે જોવું. ધર્મ કદાચિત આગંતુક પણ હોઈ શકે, અથવા ગુણ કદાચ આગંતુક કોઈ વ્યક્તિની અંદર હોઈ શકે કે ક્યારેક પ્રકટ ક્યારેક અપ્રકટ. જેમ કે વ્યક્તિ છે એ એનો સ્વભાવ કોઈક લૌકિકની વાત કરી રહ્યો છું, ભગવાનની વાત નથી કરી રહ્યો. લૌકિકની અંદર કોઈક વ્યક્તિનો સ્વભાવ હંમેશા કોઈક ચીડચીડો હોય કે કોઈક સારો હોય, સપોઝેડલી, બરાબર છે, હસમુખ હોય સપોઝ, તો આપણે શું કહીએ કે આ હસમુખતા જે છે, હસમુખભાઈ હસમુખા છે, એમનો કાયમી સ્વભાવ છે, આગંતુક સ્વભાવ નથી કે ક્યારેક હસે ને ક્યારેક રડે, એવું નહીં. હસમુખભાઈ જે છે હંમેશા હસમુખા જ છે. હસમુખભાઈ. તો હસમુખભાઈ અને હસવું જે છે એકદમ એવા ટાઈટલી ઇન્ટરલિંક્ડ છે કે બંને જુદા ન પાડી શકાય. જ્યારે હસમુખભાઈનું નામ આવે તો હસતું મોડું આવે. એવી રીતે એ જે છે એ હસવું એ હસમુખભાઈનો ધર્મી છે. તમે સમજ્યા કે નહીં? લોકની વાત કરું છું, દૃષ્ટાંતની. પણ અમુક એવા લોકો હોય કે જે બહુ હસાવે ત્યારે એકાદ વાર હસે, બાકી તો સિરિયસ રહે. ક્યારેક ક્યારેક હસવાનું થાય બાપડાઓને. હસાવવું પણ બહુ મુશ્કેલ છે એ લોકોને. હંમેશા સ્ટ્રેસમાં રહેતા હોય, ટેન્શનમાં રહેતા હોય, હસાય નહીં કોઈ દિવસ. તો એવું આગંતુક જે છે એ ધર્મ કહેવાય. બરાબર? એનામાં એ ધર્મ છે. હંમેશા પ્રકટ નથી, ક્વચિત ક્વચિત. ભગવાનમાં જ્યારે શું છે કમ્પેર કરો તો આવું કોઈ ડિફરન્સિએશન ન થઈ શકે કે આગંતુક એટલે ક્યારેક આવે ને ક્યારેક ન આવે, એવું ન થઈ શકે.
ધર્મ હોય કે ધર્મીય બંને. પણ આ લીલાત્મક એક ભેદ છે કે ધર્મી એટલે સ્વયં, બરાબર છે, એમાં કોઈ બાંધછોડ નહીં, કોઈ તિરોભાવ નહીં, સાક્ષાત હંમેશા આવિર્ભૂત જ રહે. અને કયો કયો છે? હંમેશા આવિર્ભૂત જ હોય. હવે જ્યારે આમ કહું ને કે આવિર્ભૂત જ રહે, તો ત્યારે પાછા આપણા મનમાં ડિસ્ટિંક્શન થઈ જાય કે ઓ ભગવાનમાં આનંદ ધર્મ આવિર્ભૂત રહે, એટલે વળી પાછી ધર્મરૂપતા આવી ગઈ. એ જે છે આપણા મનમાં કે ભગવાનમાં ધર્મ છે, ભગવાનમાં આનંદ છે, આ જે મેન્ટાલિટી છે એને કાઢવાની જરૂર છે. સ્વયં ભગવાન આનંદ છે, આનંદ ભગવાન છે, ભગવાન બરાબર આનંદ, આનંદ બરાબર ભગવાન. આ જ્યારે આપણે એક મનમાં આપણે સમજીશું ત્યારે ધર્મી સમજાશે, નહીં તો ધર્મી નહીં સમજાય. બરાબર? એ પેલી મસાલો નથી ડબ્બીની અંદર પૂર્યો પેક કરીને આપી દીધું, એવું નથી. સમજ્યા? તો અહીંયા એમ કે છે આનંદ જે છે એ તો સાક્ષાત ભગવાન છે. ધર્મી એ નામ અહીંયા આપણે કહી રહ્યા છીએ. હવે આગળ કહી રહ્યા છે આ સમંતાત નંદયતિ ભક્તાન ઇતિ આનંદ. હવે આ ધર્મીને આપણે માઇન્ડમાં રાખો હવે. અને હવે પછી કહે છે આ સમંતાત નંદયતિ ભક્તાન ઇતિ આનંદ. સ્વયં ધર્મી આનંદાત્મક છે. ભગવાન જે છે સ્વયં આનંદાત્મક છે. આનંદ કરપાદ ખોદરાદિ, બરાબર છે. તો આ જે આનંદાત્મક ભગવાન જે છે એ ભક્તોને આનંદ સર્વરૂપથી આનંદ કરાવે છે. સર્વરૂપથી ભક્તોને આનંદથી પૂરી દે છે, વધારે છે, પાલન કરે છે. સમર્ધયતિ, નંદયતિ સમર્ધયતિ સ્વભક્તાન. આ સમંતાદ એટલે બધી પ્રકારથી, એક પ્રકારથી આનંદ નહીં, પુત્ર રૂપથી આનંદ નહીં, બ્રહ્મભાવથી આનંદ નહીં, પતિભાવથી આનંદ કેવલ નહીં, માને ગોપ ગ્વાલ ના જે સખ્ય ભાવ માત્રથી આનંદ નહીં, સર્વદા સર્વભાવેન. આ સમંતાત એટલે બધી જ પ્રકારથી, બધા જ ડાયરેક્શનથી, બધા જ ભાવોથી ભક્તોને આનંદ કરાવે, ભક્તોનો આનંદ વધારે. એને શું કહેવાય? આ સમંતાત નંદયતિ આનંદ. આનંદ શબ્દ જે છે એને એક્સપ્લેન કરી રહ્યા છે દ્વારકેશજી. આ પ્લસ નંદ. તો આ એટલે શું? આ પ્લસ નંદ ઇક્વલ્સ ટુ આનંદ. આ ઇઝ ઇક્વલ ટુ આ સમંતાત. આ સમંતાત એટલે બધી જ પ્રકારથી, અને નંદ એટલે નંદયતિ એટલે આનંદ કરાવો. બધી જ પ્રકારથી ભગવાન પોતાના ભક્તોને આનંદ કરાવી રહ્યા છે. ક્યાં જઈને? ક્યાં જઈને? કુલમાં જઈને. હા, રજમાં. હા, દશમ સ્કંધ જે ભગવાનનું પ્રાકટ્ય થયું તેમાં, બરાબર. તો આ જે ભગવત પ્રાકટ્ય થયું એ આનંદ છે, એમ દ્વારકેશજી કહી રહ્યા છે. ભગવાન પ્રકટ જ ન તો આનંદ જ ન. ત્યાં ઉપર વૈકુંઠમાં જ બેસી રહે ભગવાન. ભગવાનનો નિરોધ અહીંયા નીચે ન થાય તો આનંદ નથી, બરાબર. સ્વભક્તાન, ભક્તાન આ સમંતાદ નંદયતિ સમર્ધયતિ નંદયતિ સ્વભક્તાન. એ નહીં થઈ જાય, એ નહીં થાય. એટલે આ પ્લસ નંદ ઇઝ ઇક્વલ ટુ આનંદ. આનો અર્થ છે બધી જ પ્રકારથી, અને નંદ એટલે કે આનંદ આપવો. નંદયતિ એટલે આનંદ આપવો. સમજ્યા? સમજમાં આવે છે ને અહીં સુધી? જન્માષ્ટમી જે છે એ આનંદ છે, અને નંદ મહોત્સવ બરાબર. ઓકે, ચાલો આગળ જઈએ.
મ્યુટ યદ્વા અથવા બીજો અર્થ કરી રહ્યા છે. શ્રી ભગવત રૂપત્વમ આચાર્યાણામ અસ્તિ આચાર્યામ મામ વિજાનીયાત इति भगवद वाक्यात् मयि चेदस्ति विश्वासः श्री गोपीजन वल्लभे इति सोक्त्या वस्तुतः कृष्ण एव इति प्रभुक्त्या च श्री भागवतस्य श्री कृष्ण रूपत्वम् उक्षिप्त हस्तः पुरुषो भक्तमाकारत्युतः एतद्धारण मात्रेण कृष्णो भवति वै धृतः इत्यादि निबंधोक्तादिभिः कृष्णे स्वधामोपगते धर्मज्ञानादिभिः सह कलौ नष्टदृशामेष पुरुषार्को अधुना उदितः श्री भागवत रूपेण कृष्णे एव अवतिष्ठते इत्यादिभिः च तत्र दशविध लीलाः निरूपिताः तासां कर्तारः અહીંયા જઈને આવી રહ્યો છે અર્થ તાસાં કર્તારः ચ શ્રીમદ આચાર્ય ચરણા એવ શ્રી કૃષ્ણાસ્ય રૂપત્વાચ્ચ. આ થોડો મોટો છે પણ કહેવાનો અર્થ શું છે એ હું તમને સિમ્પ્લિફિકેશન કરીને કહી દઉં. કહેવાનો અર્થ અહીંયા દ્વારકેજી એમ કહે છે કે ભગવાન જે છે એ સાક્ષાત પ્રકટ થઈને જેવી રીતે બ્રજમાં પ્રકટ થયા, ભૂતલ પર પ્રકટ થયા સારસ્વત કલ્પમાં, અને ભક્તોના ઉદ્ધાર કરવા માટે સ્વયં નિરુદ્ધ થઈ ગયા, તેવી રીતે ભગવાને અત્યારે 500 વર્ષ પહેલા આચાર્ય ચરણોના રૂપમાં પુનઃ પ્રકટ્ય લીધું. એ પણ આનંદાત્મક છે. સમજ્યા? પહેલા પણ આનંદાત્મક છે, અત્યારે આચાર્ય સ્વરૂપથી પ્રકટ થયા. આનંદાત્મક આનંદ બધા ભક્તોને આનંદ કરાવવા માટે, જેથી ભક્તો જે છે કૃષ્ણ સેવામાં લાગે, આચાર્ય રૂપથી પુનઃ પ્રકટ થયા. બરાબર? તો આચાર્ય મામ વિજાનીયા તે કહે છે કે આચાર્ય જે છે મારું સ્વરૂપ જાણ, એવું ભાગવત પુરાણમાં છે. મયી ચેદસ્તિ વિશ્વાસ શ્રી ગોપીજન વલ્લભ શિક્ષા શ્લોકની અંદર પણ કહે છે કે ગોપીજન વલ્લભમાં વિશ્વાસ બરાબર છે રાખો. બરાબર? વસ્તુતઃ કૃષ્ણ એવા, એની અંદર શ્રી ગુસાઈજી એમ કહે છે કે આ કૃષ્ણસ્ય છે, એટલે કે કૃષ્ણના મુખારવિંદના અવતાર છે આ, એટલે કે આચાર્ય સ્વરૂપથી સાક્ષાત જે છે તે સ્વયં ભગવાન જ અવતીર્ણ થયા છે. એ રીતે અહીંયા કહે છે. ભાગવતસ્ય શ્રી કૃષ્ણ રૂપત્વમ, આ ભાગવતના જે ભાગવતનું પણ કૃષ્ણ રૂપતા અહીંયા પ્રતિપાદન કરે છે. ઉક્ષિપ્ત હસ્ત પુરુષો ભક્તમાં આકારત્યુત, એટલે કે જે આચાર્ય ચરણોને પણ કૃષ્ણના આસ્ય કહે છે, ભાગવતને પણ કૃષ્ણનો જ સ્વરૂપ કહે છે. કેવલ માત્ર ડિફરન્સ એ છે કે આચાર્ય ચરણો જે છે એ આચાર્ય સ્વરૂપથી સન્મનુષ્યાકૃતિથી પ્રકટ થયા દૈવી જીવોના ઉદ્ધાર કરવા માટે. ભાગવત જે છે એ પણ ઉદ્ધારાર્થ પ્રકટ થયું છે. સ્વયં ભાગવત પણ દૈવી જીવોના ઉદ્ધાર કરવા માટે. ભાગવત એ પણ કૃષ્ણ રૂપ જ છે, એ નામાત્મક રૂપ છે. આચાર્ય ચરણો આચાર્ય રૂપ છે અને ભાગવત જે છે નામાત્મક રૂપ છે. અને નામાત્મક રૂપ પણ દ્વાદશંગ છે. જેવી રીતે પુરુષ જે છે દ્વાદશંગ છે, દ્વાદશાંગો વહી પુરુષ, પુરુષ જે છે દ્વાદશાંગાત્મક છે, એવી રીતે ભાગવત પણ નામાત્મક હોવાના કારણે દ્વાદશાંગાત્મક છે. બરાબર? દ્વાદશાંગાત્મક છે એ અહીંયા રેફરન્સ છે. ઉક્ષિપ્ત હસ્ત પુરુષ ભક્તમાકારત્યુત, એ અહીંયા કૃષ્ણો ભવતી વૈ ધૃત. બરાબર? તો આચાર્ય ચરણો પણ કૃષ્ણાસ્ય રૂપથી ભગવાનનું રૂપ છે અને ભાગવત પણ કૃષ્ણ રૂપ છે. પછી કહે છે કે તત્ર દશવિધ લીલા નિરૂપિતા, આ ભાગવતની અંદર દશવિધ લીલાનું નિરૂપણ છે. બરાબર? ભાગવતમાં દશવિધ લીલાનું નિરૂપણ છે. તાસામ કર્તારઃ ચ શ્રીમદ આચાર્ય ચરણા એવ શ્રી કૃષ્ણાસ્ય રૂપતા ચ. એ જે છે એ દશવિધ લીલાના કર્તા, એ આ જે સાક્ષાત જે શ્રી કૃષ્ણ જે છે, જે મેં તમને પહેલા પણ સમજ્યું, મૂળ સ્વરૂપ જે શ્રી કૃષ્ણ જે છે, અને એ જે
શ્રી કૃષ્ણનો બોધ કરાવનાર એ પણ શ્રી મહાપ્રભુજી કૃષ્ણાસ્ય રૂપથી મહાપ્રભુજી એનો બોધ કરાવી રહ્યા છે. શ્રી કૃષ્ણાસ્ય રૂપતા છે રૂપત્વાચ શ્રી અંગેશુ શ્રી મુખસ્ય પ્રધાનત્વાત. હવે કહી રહ્યા છે કે ભાગવત સાક્ષાત કૃષ્ણાત્મક છે અને ભાગવતની અંદર જે લીલાઓ છે, સ્પેસિફિકલી દશવિધ લીલા, આજે દશવિધ લીલા જે છે તે એ બધી કૃષ્ણની લીલાઓનું વર્ણન કરે છે. અને એ લીલાઓનું જે ગૂઢ અર્થનો પ્રકાશન એ કોણે કર્યો? કૃષ્ણાસ્યે, મહાપ્રભુજી. તો કૃષ્ણાસ્યે કૃષ્ણરૂપ જે ભાગવત જે છે એનું વિવેચના કરીને બધાને સમજાવ્યું. તો એમાં હવે એવું કહે છે કે ભાગવત જે છે એ તો દ્વાદશાંગો વૈ પુરુષ છે, એટલે દ્વાદશાંગ છે. જેમ પુરુષ પણ દ્વાદશાંગાત્મક છે એવી રીતે ભાગવત પણ દ્વાદશાંગાત્મક છે. પરફેક્ટ. હવે એમાં કહે છે કે પુરુષમાં જેમ મુખ જે છે એ પ્રધાન અંગ છે કે નહીં? જેમ તમે એમ કહો કે ધવલભાઈ, તો ધવલભાઈના હાથ જ ખાલી બતાવો અને મોઢું બંધ કરી દો ને હાથ બતાવો કે ચલો બોલો આ ધવલભાઈ છે કે નહીં, તો ખબર પડે હાથથી ખબર પડે કે ધવલભાઈ છે કે નહીં? ના ના. એટલે હું આઈડેન્ટિફિકેશન માટે મેઇન છે. આઈડેન્ટિફિકેશન માટે તો જ કઈ આઈડેન્ટિફિકેશન. આઈડેન્ટિફિકેશન માટે મુખ જરૂરી છે. હાથથી એમ કહો કે ધવલભાઈને ઓળખો જરા, આ ધવલભાઈ છે કે નહીં? અરે ભાઈ હાથથી કઈથી ખબર પડે? કદાચ વાળથી ખબર પડે. હા, પાછું યુનિક છે પીસ અહીંયા. એટલે પણ મુખ જે છે પ્રધાન છે. મુખ બતાવો તો વ્યક્તિ આઈડેન્ટિફાય થઈ જાય. તો શ્રીઅંગેશુ શ્રીમુખસ્ય પ્રધાનત્વ. ભગવાનના અંગોમાં શ્રીમુખ જે છે એ પ્રધાન છે. માલામ મધુવ્રત સમૂહ ગિરોપધૃષ્ટામ ચૈત્યસ્વ તત્વમલમ મણિમસ્ય કંઠે ભૃત્યાનુકંપિત ધ્યેય ગૃહીત મૂર્તે સંચિંતયેદ ભગવતો વદનારવિંદમ યદ્વિસ્ફુરન મકરકુંડલ મંડિતેન વિદ્યોદિતામલ કપોલ મુદારનાસમ યત શ્રીનિકેતમલિભિ પરિષેવ્યમાણ ભૂત્યા સ્વયા કુટિલ કુંતલ વૃંદ જુષ્ટમ. આ જે છે એ ભગવાનના મુખારવિંદનું વર્ણન કરતા મહાપ્રભુજી કહે છે કે બધા નવરસાત્મક મુખારવિંદ છે. નવે નવ રસ જે છે મુખારવિંદમાં આવીને આવિર્ભૂત થઈને વ્યક્ત થાય છે ભગવાનના. નવરસાત્મક નવ પ્રકારના ભક્તો એ બધા જ જે છે મુખારવિંદમાં જઈને પ્રકટ થઈને એમનો ભાવ બોધન થાય છે. એમ કે મુખારવિંદમાં એક્સપ્રેસિવ પાવર છે, હાથમાં એક્સપ્રેસિવ પાવર છે. જેવી રીતે નૃત્યની અંદર જે છે તમે એક્સપ્રેસ કરી શકો કે તમે શું કહેવા માંગો છો બોલ્યા વગર. હાથની એવી ભંગીમાઓ હોય, બરાબર, એના પોસ્ચર હોય, એના પોઝિશન્સ હોય. તો કમલને બતાવવું હોય તો કમલને બતાવવા માટે આ જે છે એ હાથની જે પોસ્ચર જે છે એનાથી તમે કમલ બતાવી શકો. પણ મુખમાં જો એક્સપ્રેશન ન હોય કે રૌદ્ર રસ છે, વીર્ય રસ છે, શૃંગાર રસ છે, વાત્સલ્ય છે, શાંત છે, મુખમાં આવીને એક્સપ્રેસિવ જે પાવર જે છે એ મુખમાં આવીને થાય. સમજ્યા? એટલે મુખ જે છે પ્રધાન અંગ છે. બરાબર? તો એક્સપ્રેસિવ પાવર જે છે એ પણ મુખ્યત્વે મુખથી વ્યક્ત વધારે થાય છે. તેમાં આવિર્ભૂત એક્સપ્રેશન જે છે પાવર એ વધારે છે. બરાબર? તો કહે છે કે તત્ર દશવિધ લીલા નિરૂપિતા તાસામ કર્તારઃ ચ શ્રીમદ આચાર્ય ચરણા એવ શ્રી કૃષ્ણસ્ય રૂપત્વાચ શ્રીઅંગેષુ શ્રીમુખસ્ય પ્રધાનત્વાत्. ગૌણ મુખ્યયોઃ મુખ્ય કાર્ય સંપ્રત્યાત લીલાસુ ચ
નિરોધ લીલાયા મુખ્યત્વાત. બધી લીલાઓમાં દશવિધ લીલા કઈ કઈ છે બોલો? ભાગવતમાં દશવિધ લીલા કઈ કઈ છે? સર્ગ વિસર્ગ મુક્તિને આશ્રય. નિરોધ નિરાશ્રય. અત્ર સર્ગો વિસર્ગશ્ચ અત્ર અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમ ઉતયઃ ઈશાનો કથા નિરોધો મુક્તિરાશ્રય. તો એમાં ઈશાનું કથા જે છે એ ભક્ત ભગવાનમાં નિરુદ્ધ થાય છે અને નિરોધમાં જઈને ભગવાન સ્વયં ભક્તમાં નિરુદ્ધ થઈ જાય છે. તો એ મુખ્ય છે. નિરોધ લીલા મુખ્ય છે. જેવી રીતે શ્રીઅંગમાં મુખ જે છે પ્રધાન છે, તેવી રીતે ભાગવતમાં પ્રધાન કોણ છે? નિરોધ લીલા. સર્ગ નહીં, નિરોધ લીલા. બરાબર. સો એ કહે છે કે લીલા શું છે? નિરોધ લીલાયા મુખ્યત્વ. અને આમે એમ કહે છે એક નિયમ છે કે ગૌણ અને મુખ્ય જ્યારે આવે જોડે હોય તો મુખ્ય જે છે ગૌણનું કાર્ય સંપાદન કરી દે. ગૌણ અને મુખ્ય જોડે આવે, મોદી આવે અને ફોરેન મિનિસ્ટર જોડે આવે, મોદી અને ફોરેન મિનિસ્ટર જોડે બંને ઇન્ડિયાના આવે, તો પછી કાર્ય સંપાદન કરવું હોય, કોઈ કાર્ય કઢાવવું હોય તો કોને કહેવાનું? ફોરેન મિનિસ્ટરને કહેવાનું કે મોદીને કહેવાનું? જોડે આવ્યા હોય તો મોદીને જ કહેવાનું. મોદીને કહે એટલે પેલા ફોરેન મિનિસ્ટરને કહી દે કે ભાઈ કામ કરી દો. મુખ્ય અને ગૌણ બંને જોડે આવતા હોય તો પછી મુખ્ય ટેક ઓવર કરે ને. પછી તો મુખ્ય અને ગૌણ જોડે રહેતા હોય, બંને સાથે આવેલા હોય તો મુખ્યને કહી દો તો બધું કાર્ય સંપાદન થઈ જાય. ગૌણને મુખ્ય કહી દે કે જાઓ કરી દો. બરાબર કે નહીં? મુખ્ય કાર્ય સંપ્રત્યયાત ગૌણ મુખ્યયો. એવી રીતે સાક્ષાત ભગવાન નીચે ઉતરે મારા વાલા, પછી ઈશાનું કથા અને પછી બધાની જરૂર પડે. સર્ગો અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમ ઉતય. સાક્ષાત ભગવાન ઉતર્યા આવે તો હવે તમે એમ કહો કે ઈશાનું કથા કરવા જઈએ આપણે. અલ્યા ભાઈ, હા, સાક્ષાત ભગવાન પધાર્યા, હવે ભગવાનમાં કોન્સન્ટ્રેશન રાખો. હવે સાધનમાં નહીં. ભગવાન ડ્રાઇવિંગ કરવા આયા છે તો ડ્રાઈવ કરવા દો ભગવાનને, ગાડી ચલાવવા દો. એટલા માટે તો આપણે મૂળ પુરુષને પકડ્યા છે ને, વિભૂતિ સ્વરૂપોને ખાલી આદર જ આપ્યો છે, સન્માન. એટલે કહેવાનો આશય એ છે જ્યારે સાક્ષાત ભગવાન પ્રકટ થતા હોય, નિરુદ્ધ થતા હોય, પછી આપણે એમ કહીએ કે નહીં નહીં, મને થોડું કર્મ કરી લેવા દો, મને કોઈક મંત્ર કરવી લેવા દો. હું સાધનાવસ્થાની અત્યારની વાત નથી કરી રહ્યો, હું પ્રાકટ્યકાલની વાત કરી રહ્યો છું. જયારે અવતાર કાળ છે, અવતાર દશાની. હા હા. એટલે અહીંયા એનો અર્થ એ નહીં સમજી લેતા કે સેવા બધું બંધ કરી દો, સાધન બધા બંધ કરી દો, એવું નહીં. અત્યારની વાત નથી કરવાનો, અવતાર કાળની વાત. તો ત્યાં મુખ્ય આવે તો ગૌણ પછી શું કરવાનું? ગૌણ મુખ્ય જ આવી જાય પછી બધું કાર્ય સંપાદન થઈ જાય. સમજ્યા? તો મુખ્ય જ્યારે આવતો હોય ભૂતલ પર, તો ગૌણરૂપ જે સાધન જે છે અત્યારે સસ્પેન્ડ કરો. હું અત્યારની વાત નથી કર્યો, અવતારકાલની વાત કરી રહ્યો છું. તો લીલા શું છે? નિરોધ લીલા મુખ્યત્વ. શ્રીમદ આચાર્ય ચરણામ ચ રાસલીલૈક તાત્પર્યત્વાत् રાસલીલાયાઃ ચ નિરોધ લીલાલામ એવ સત્વાत् દશમાનુસારેણૈવ નામ્નાં વ્યાખ્યાનમ ઉચિતમ તથા ચ ઉક્તમ અસ્મत् પ્રભુચરણૈઃ શ્રી ભાગવત પ્રતિપદ મણિવર ભાવાંશુ ભૂષિતા મૂર્તિઃ શ્રી વલ્લભા વિધાનસ્તનોતુ નિજદાસસ્ય સૌભાગ્યમ
તેન પુરુષોત્તમ શસ્ત્ર નામના સંપૂર્ણ શ્રી ભાગવત બોધકસ્યાપી નિરોધ લીલા બોધકત્વમ શ્રી ભાગવતાર્થસ્તુ આનંદસ્ય હરેઃ લીલા ઇતિ શ્રીમદ આચાર્ય ચરણૈઃ ઉક્તમ સ એવ ચ એકાર્થમ સપ્તધા જાનાન ઇત્યનેન સ્કંધાર્થાદિષુ પ્રતિજ્ઞાતે ઇતિ તદ્બોધક નામાહુ આનંદ હેતિ. ઓહો, બહુ લાંબુ. અહીંયા શું કહ્યું? મજાની વાત છે, પણ તમને લોકોને પાછું બોર થઈ જાય. પણ આ આજે કેમ બધા ડ્રોપ આઉટ થઈ રહ્યા છે? બોર થઈ રહ્યા છે કે શું? બધા મજા નથી આવતી લોકોને, મસાલા નથી એટલે કે શું? સર્વોત્તમ સર્વોત્તમ સ્તોત્રમાં આ કંટાળો આવે છે, પણ જો હું એક મસાલો કરું તો પછી બધા આવી જાય. મસાલો છીડકું તો બરાબર. પેલું કયો મસાલો હોય છે પેલો તેની હા, આપણે આગળ જઈએ. એ લોકોનો ટેસ્ટ એવો જ છે, હા, થોડો મસાલા વાળો છે ટેસ્ટ. એની હા, શું કહી રહ્યા છે જુઓ કે દશવિધ લીલાની અંદર ઈશાનું કથા પછી નિરોધ લીલા. તો ઈશાનું કથા પછી નિરોધ લીલા. ઈશાનું કથામાં ભક્ત જે છે ભગવાનની પાછળ જઈ રહ્યો છે. અનુગામી નામ ઈશસ્ય અનુગામી નામ કથા ઇતિ ઈશાનુગતા. ઈશને અનુગામી કરે છે, એટલે ભક્ત જે છે ભગવાનને પાછળ ફોલો કરે છે. ભગવાનની પાછળ ભક્ત ફોલો કરે છે. પણ અહીંયા નિરોધ લીલામાં ભક્તની પાછળ ભગવાન ફોલો કરે છે. તમે સમજ્યા મારા વાલા? ઈશસ્ય અનુગામી નામ કથા ઇતિ ઈશાનું કથા. ભગવાનની પાછળ દોડે ભક્ત, એ તો ઈશાનું કથાની વાત. પણ નિરોધ લીલામાં ભગવાન ભક્તની પાછળ દોડે છે. ક્યાં જઈ રહ્યો છે? આજે તો નિરોધ કરાવીને જ જંપીશ. ગોવર્ધન ઉદ્ધરણ લીલાની અંદર જે છે એ પણ જુઓ, ખેંચીને બધાને લઈ આવીને નિરોધ સિદ્ધ કરાવ્યો. પૂતના ઇત્યાદિ જે છે આસુર જે છે એમનો જે ઉદ્ધાર કરીને જે અવિદ્યાનો નાશ કર્યો, પૂતના ઇત્યાદિ, તૃણાવર્તી ઇત્યાદિ. તો ભગવાન જ્યારે ડ્રાઈવર બને, સમજ્યા? ભગવાન જ્યારે ડ્રાઈવર બને અને ભગવાન ભક્તની પાછળ દોડે કે ક્યાં જાય છે દંડો લઈને, આજે તો નિરોધ થયા વગર રહેવા જ નહીં દઉં, તો એ જે છે એ નિરોધ લીલાનો પ્રસંગ છે. બરાબર. તો અહીંયા પણ તમે એવી રીતે સમજી શકો છો કે ઈશસ્ય અનુગામીનામ કથા. ઈશાનું કથા જો આનંદાત્મક હોય તો નિરોધ લીલા કમ્પેરિઝનમાં કેવો છે? આનંદ, પરમાનંદ. અને જો નિરોધ લીલા આનંદ હોય, નિરોધ લીલા આખી જો નિરોધ લીલા આનંદાત્મક હોય તો એક્સક્યુઝ મી, ઈશાનું કથા જો આનંદ હોય તો નિરોધ લીલા જે છે તે પરમાનંદ. હવે નિરોધ લીલાના અંતર્ગત પણ જો આપણે એમ જોઈએ કે નિરોધ લીલા જે છે, આખી નિરોધ લીલા જે છે એ આનંદાત્મક છે, તો નિરોધ લીલાની અંતર્ગત પરમાનંદાત્મક કયું છે? પરમાનંદ. હા, રાસલીલા પરમાનંદ. હા. તો રાસ જે અહીંયા જે છે, અહીંયા એ કહે છે કે રાસલીલૈક તાત્પર્યત્વાत् રાસલીલાયાઃ ચ નિરોધ લીલાયામેવ સત્વાत् દશમાનુસારેણૈવ નામના વ્યાખ્યાનમ ઉચિતમ. તો તે જે છે એમાં પણ જે રાસલીલા જે છે એનો જે તાત્પર્યાર્થ જે છે, અને જે મહાપ્રભુજી રાસલીલૈક તાત્પર્ય જે છે, એવી રીતે પણ તમે કહી શકો. અથવા આનંદાત્મક જે છે પ્રભુના પ્રાકટ્યની જે જન્મ પ્રકરણની જે લીલા, એમાં જે ફર્સ્ટ અધ્યાય છે, પહેલો અધ્યાય કોનો સૂચક છે? જન્મ પ્રકરણનો. બોલો. આનંદ. નહીં.
હા હા, હેતુ. હેતુ હેતુ હે હેતુ ઉદ્યમ છે ને, હેતુ ઉદ્યમ પછી શું છે બોલો? માયાનું કાર્ય. રૂપાંતર સ્વીકાર અને કાપટ. કાપટ્ય. વેરી ગુડ. રૂપાંતર સ્વીકરણ અને કાપટ્ય. વેરી ગુડ. અવાજ બહુ આવે છે. મ્યુટ. ભાવનાબેન મિસ્ત્રી, બહુ અવાજ આવે છે. મ્યુટ મ્યુટ. હા, તો હેતુ, ઉદ્યમ, રૂપાંતર સ્વીકરણ અને કાપટ્ય, આ ચાર જે અધ્યાય છે એમાં હેતુ જો આનંદાત્મક હોય તો પરમાનંદ કયો? ઉદ્યમ. ઉદ્યમ. એક્ઝેક્ટલી. અને ઉદ્યમ આનંદાત્મક હોય તો પરમાનંદ રૂપાંતર સ્વીકરણ. આ ખ્યાલ આવ્યો? ચક્ર કેવું ચાલી રહ્યું છે? આવ્યું? લીલાની અંદર પણ આનંદ પરમાનંદનું ચક્ર ચાલી રહ્યું છે. દશવિધ લીલા. એ લીલાની અંદર નિરોધ લીલા. એ નિરોધ લીલાની અંદર પણ આનંદ પરમાનંદનું ચક્ર ચાલી રહ્યું છે. એની અંદર જન્મ પ્રકરણ. એ જન્મ પ્રકરણની અંદર પણ આનંદ પરમાનંદનું ચક્ર ચાલી રહ્યું છે. અને એ પ્રકરણની અંદર પણ શ્લોકની અંદર પણ આનંદ પરમાનંદનું ચક્ર છે. એ શ્લોકની અંદર પદ, એ પદની અંદર પણ આનંદ પરમાનંદનું ચક્ર ચાલી રહ્યું છે. અને એ પદની અંદર અક્ષરની અંદર પણ આનંદ પરમાનંદનું ચક્ર ચાલી રહ્યું છે. જ્યારે પણ તમે આવી રીતે ભાગવતાર્થ ભણતા હો, વાંચતા હો, ત્યારે આ આનંદ પરમાનંદનું ચક્ર ડિટેક્ટ કરો. સમજ્યા મારા વાલા? આનંદ પરમાનંદનું ચક્ર ક્યાં છે શોધો. સમજ્યા ને મારા વાલા? એટલે શાસ્ત્રાર્થ આનંદ છે તો સ્કંધાર્થ પરમાનંદ છે. કરેક્ટ. એવી રીતના ને, શાસ્ત્રે સ્કંદે પ્રકરણે અધ્યાયે હા, વાક્યે પદે અક્ષરે એમ અક્ષરે. આનંદ પરમાનંદનું સાયકલ. હા, રિવર્સ પણ ટ્રુ છે. રિવર્સ પણ તમે કહી શકો કે અક્ષરાર્થ જો આનંદાત્મક હોય તો પદાર્થ જે છે તે પરમાનંદ. પદાર્થને સમજમાં આવે પણ પેલું ગ્રંથાર્થ, પેલું શ્લોકાર્થ જ ન સમજમાં આવતું હોય તો બરાબર. શ્લોકાર્થ પરમાનંદ થઈ જાય. અવાજ નથી આવતો ભાઈ, બધાનો બહુ આમ કટ થઈને આવે છે. ખબર નહીં મારી જોડે જ આવે છે કે શું? હા, પણ એની હા, બધાના માઇક ખુલ્લા છે એટલે. હા હા, ઠીક ઠીક. તો અક્ષરાર્થ પણ કદાચ કોઈના માટે આનંદ હોય અને તો જે પદાર્થ જે છે તે પરમાનંદાત્મક. બરાબર? પદાર્થ જે છે એ જો આનંદાત્મક તો શ્લોકાર્થ પરમાનંદાત્મક. કારણ કે ઘણા લોકોને પેલું શું છે કે અક્ષરો ખબર પડે અથવા પદનો અર્થ સમજ પડે, સંધિ સમજ પડે, કઈ સંજ્ઞા છે ખબર પડે, વિભક્તિ ખબર પડે, રૂપ ખબર પડે, એક વચન, બહુવચન, દ્વિવચન ઇત્યાદિ ખબર પડે, બધું જ ખબર પડે, ગ્રામર બધું ખબર પડે. પણ બાપડાને અક્ષરાર્થ જ ખબર, પેલો એનો શ્લોકાર્થ જ ન ખબર પડે, સેન્ટેન્સ જ ખબર ના પડે અર્થ. અચ્છા, સેન્ટેન્સનો અર્થ ખબર પડી ગઈ ગ્રામેટિકલી, પણ એનો જે તાત્પર્યાર્થ છે, પૂરો ગ્રંથાર્થ કે પ્રકરણાર્થ કે અધ્યાયાર્થ કે શ્લોકાર્થ સાથે સંગત અર્થ જ ન ખબર પડે તો પરમાનંદ જ નહીં થઈ શકે. એવી રીતે સમજમાં આવ્યું? આ જે આખી જે પ્રોસેસ ભાગવતને સમજવાની અને ભાગવતને આનંદસ્ય હરે લીલા, આ આખી જે અત્રો સર્ગ વિસર્ગશ્ચ, અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણ મુતય ઇત્યાદિ ઇત્યાદિ, આ બધી જે લીલાઓને પરફેક્ટલી ભગવાનની લીલા કઈ રીતે છે એ જેણે કોઈએ જો સમજાવી હોય તો એ કોણ? મહાપ્રભુજી.
અને એ મહાપ્રભુજી તેથી કરીને આનંદાત્મક છે. કારણ કે આનંદની કથા, આનંદની લીલાઓને પરફેક્ટલી સમજાવેલું છે, ગૂઢાર્થ પ્રકાશન કરેલું છે, એટલે સ્વયં એ પણ આનંદ, મહાપ્રભુજી પણ આનંદ. બરાબર. એથી કરીને મહાપ્રભુજીએ નું બીજું નામ છે શ્રી ભાગવત પ્રતિપદ મણિવર ભાવાંશુ ભૂષિતા મૂર્તિ. અત્યારે આપણે મહાપ્રભુજીને કુલે ધરાવીએ બેઠકમાં. એક બેઠકમાં તો મેં એવું જોયું કે મહાપ્રભુજીનું ગળું કાપીને અને મહાપ્રભુજીનું જે મોઢું જે છે બેઠકમાં મૂકી દીધું, ગળું જ આમ મર્ડર કરીને. મેં કે આ કેવી બેઠક યાર? આમ રિસલ આપણે આમ જોઈએ ને તો આપણે બીક લાગી જાય, કારણ કંઈક આમ મહાપ્રભુજીનું ગળું કાપીને તો નહીં મૂકી દીધું ને અંદર બેઠકજીમાં. અરે ભાઈ મૂર્ખાઓ, આવી રીતે કે બેઠકજીનું સ્વરૂપ સચવાય કે આમ ગળું કાપીને મૂકી દો અંદર? પેલું અમે જ્યારે છે ને કોલેજમાં હતા ને, હું ત્યારે આહટ કરીને એક સિરિયલ આવતી હતી, હોરર ફિલ્મ, હોરર સિરિયલ આવતી હતી. ખબર છે તમને? ઝી ઉપર છે ને આહટ કરીને એક સિરિયલ આવતી, ખબર છે કોઈને? આહટ નામ સાંભળેલું છે. હે? નામ આહટ? સાંભળ્યું છે, જોયું નથી. હા, ખ્યાલ છે કોઈને આહટ? બીજા કોઈને? હા, ખ્યાલ છે. હા હા. હા, જોઈ છે જોઈ છે. જોઈ છે ને? હા, જોવાનું. હા, અત્યારે હું તો જોઉં છું. તો આહટની અંદર છે ને આવા બધા આમ ગળા કાપેલા બધા આમ બોલે, નીચે જમીન ઉપર ગળા કપાઈને પડેલા હોય, પછી જમીન ઉપર બોલે. મને બહુ આનંદ આવતો હતો અને આઈ લાઈક હોરર ફિલ્મ્સ. તો એવી રીતે જ્યારે આ પેલા બેઠકજીની અંદર મેં જોયા ને મહાપ્રભુ, મેં કહું બાપરે, આહટ કઈથી આવી ગયું અહીંયા? આવી રીતે કઈ મહાપ્રભુજી સાથે વ્યવહાર થાય? બુદ્ધિ છે કે નહીં એ લોકોને? એક બેઠકજી હું બતાવ્યું છે, ફેસબુકમાં જ છે, એ બેઠકજીનો બધા ચિત્રો મૂકેલા છે એની અંદર. એમાં આમ ગળું કાપીને જ મૂકેલું છે. એટલે બેઠકજીમાં જનરલી શું હોય કે ગાદી તકિયા હોય અને ઠાકોરજીને તુલસી માળા ધરેલી હોય, મહાપ્રભુજીને તિલક ધરેલું હોય, તુલસી માળા ધરેલી હોય, આજુબાજુ જે છે એ સંધ્યાવંદનનો સાજ હોય અને ભાગવતની પોથીજી હોય અને જારીજી હોય, આટલું જ હોય ખાલી. હવે આ ભાઈ મહાશયે શું કર્યું? આ બેઠકજીએ વાળા હોય, મુખિયાજીએ, એ ગાંડા મુખિયાજીએ એ ગાદી ઉપર મુંડ કપાયેલું જે છે એ મૂકી દીધું, અને બીજું બધું અંગ જ નથી અંદર, ખાલી મુખ જ છે અને બીજું અંગ નથી. એટલે એટલું બધું આમ પેલું આહટની હોરર ફિલ્મ જેવું લાગે આપણને કે આ શું કર્યું છે. સમજ્યા? આવું ન થાય. મહાપ્રભુજીનું સ્વરૂપ છે શ્રી ભાગવત પ્રતિપદ મણિવર ભાવાંશુ ભૂષિતા મૂર્તિ. લલ્લુ મૂર્ખાઓ, આવી રીતે કોઈ દિવસ મહાપ્રભુજીનો આવી રીતે બેઠકમાં આવી રીતે વ્યવહાર થાય? મહાપ્રભુજીનો શૃંગાર શું છે? કુલે જોડ નહીં. મહાપ્રભુજીનો શૃંગાર છે શ્રી ભાગવત પ્રતિપદ મણિવર. મહાપ્રભુજી શૃંગાર કેવા ધારણ કરે છે? દરેકે દરેક શ્રી ભાગવતનો જે પદ જે છે એ મણિરૂપ છે મહાપ્રભુજીના શૃંગારમાં. એ પદાર્થ નહીં સમજાવ્યો હોય મહાપ્રભુજીએ, તો મહાપ્રભુજીનો શૃંગાર આપણને ખબર જ નથી કે કેવા શૃંગાર ધરે છે મહાપ્રભુજી. આવી રીતે પેલી જે આહટમાં જે ગળા કપાઈને મોઢા કપાઈને જે મૂકેલા છે એવા બેઠકમાં ન મુકાય. સમજ્યા? મહાપ્રભુજીનો શૃંગાર છે શ્રી ભાગવત પ્રતિપદ. પણ એવું કરે. શ્રીજી બાવાને પણ એવું કરે છે, મુખાર બિંદા કાપી નાખે. હા, શ્રીનાથજીને પણ એવું કરે છે. અરે ભાઈ, તમારે યાર મુખારવિંદમાં બીજા શ્રીઅંગમાં શું વેર છે તમને? એટલે બધું હોરિબલ લાગ્યું મને, એકદમ ડરાવનું હતું સ્વરૂપ. તો એવું નહીં કરવું. મહાપ્રભુજીને કુલે નથી આવતી. મહાપ્રભુજીને આવી બધી જે હીરાપન્ના માણેકની માળાઓ નથી આવતી.
એ રસાભાસ ક્રિએટ કરે. મહાપ્રભુજીના સ્વરૂપાનુકૂળ નથી. મહાપ્રભુજી કોઈ દિવસ આવી બધી માળાઓ ને બધું આટલું બધું કુલેન ફૂલેન કશું કશું નતું ધારણ કરતા મહાપ્રભુજી. સોનિયો કુલિયો ધારણ કરાવવાની થઈ જાય છે મહાપ્રભુજીને, ખબર નથી પડતી ચરોતરી ભાષામાં. મહાપ્રભુજી કોઈ કુલે ધરવાની જ ના હોય. શ્રી ભાગવત પ્રતિપદ મણિવર ભાવાંશુ ભૂષિતા મૂર્તિ, એવા શ્રૃંગાર ધરો મહાપ્રભુજીને. સુબોધની રાખો સામે મહાપ્રભુજીની સામે, ભાગવત રાખો મહાપ્રભુજીની સામે. એ મહાપ્રભુજીનો શૃંગાર છે. આ સોની કુલિયો ધરાવવાની થઈ જાય છે બધાને. પાછી એટલી બધી માળાઓ ધરશે બધી, સોનું બધું આવું બધું થઈ જાય છે. બિઝનેસ થઈ ગયો છે આમાં, આ બધો હા, બિઝનેસ ચોપાટ પણ સાજે, સોપાટ જુગાર કેમ બોલો. મહાપ્રભુ. હવે મહાપ્રભુજી તો કોઈ દિવસ બિચાર, મહાપ્રભુજી કહે છે દ્યુત જે છે દ્યુત જે છે એ તો મહાદોષ છે. હા, આ મહાપ્રભુજી સામે જ ચોપડ. પરીક્ષિતે સ્થાન આપેલું ને કલીને હા રહેવા માટે. હા, તો આવું બધું ના હોય કોઈ દિવસ. હંમેશા આપણા ત્યાં પણ મહાપ્રભુજી જો બિરાજતા હોય, ચિત્ર સ્વરૂપે બિરાજતા હોય કે સ્વરૂપ બિરાજતું હોય, હંમેશા ધ્યાન રાખવું કે આચાર્યોચિત વ્યવહાર અને આવી રીતે ગળા કપાઈને મહાપ્રભુજીના જે સ્વરૂપો ન પધરાવાના. બીજું કુલે જોડ ને આ બધું ખોટી વાત. કોઈ કુલે બુલે કશું ના આવે મહાપ્રભુજીને, ખોટી વાત. બીજું, મહાપ્રભુજીને કોઈ હીરાપન્ના માણેકની માળાઓ ના આવે, ખોટી વાત. ખાલી 2 તુલસીની માલા જ આવે, બીજું કાંઈ જ ના આવે. અને તિલક આવે, તિલક, માળા, જનેઉ, પાદુકાજી, ઉપરનો ધરાવે તો મેક્સિમમ ઉપરનો, સામે સુબોધની ભાગવત, જારીજી, બસ પત્યું, બીજું કશું જ ના હોય. અને મહાપ્રભુજીની સ્વરૂપ, મહાપ્રભુજીને શ્રૃંગાર ધરાવા હોય તો એક કૃપા કરો, એક રીતે શ્રૃંગાર ધરાવો. મહાપ્રભુજીની સુબોધની ભણો. શ્રી ભાગવત પ્રતિપદ મણિવર ભાવાંશુ ભૂષિતા, દરેકે દરેક ભાગવતનું પદ જે મહાપ્રભુજીના માળાઓમાં મણિરૂપ છે. અને ભાવાંશુ ભૂષિતા મૂર્તિ, એ માળાઓમાં જે હીરાપન્ના માણેક રૂપ જે પ્રતિપદ જે છે ભાગવતનો, એ પ્રતિપદ દરેકે દરેક પદનો જે અર્થ, અને એ અર્થ જે છે એ શ્લોકાર્થ સાથે સમન્વિત, શ્લોકાર્થનો અધ્યાયાર્થ સાથે સમન્વય, અધ્યાયાર્થનો પ્રકરણ સાથે સમન્વય, પ્રકરણનો ગ્રંથ સાથે સમન્વય. આ જે ભાવ જે છે એના અંશુઓ, એટલે પ્રકાશથી પ્રકાશિત અને ભૂષિત મહાપ્રભુજીનું સ્વરૂપ છે, એવું શ્રી ગુસાઈજી કહે છે. અને આ બધીઓને કુલો ધરાવવાનીઓ થઈ જાય છે, નીકળી પડે છે બધી કુલીઓ ધરાવવા માટે. ગોસાઈ બાળકો એવા છે, ખોટું બધું. કોઈ બેઠકમાં કુલે ન ધરાવવાની હોય, બધું ખોટું. ના નહીં, પાદુકાજી તો આચાર્યત્વે ન ધરાઈ શકાય, વાંધો નથી. આચાર્ય સ્વરૂપ અનુકૂળ છે પાદુકા, એનો વાંધો નથી. તો શ્રી ભાગવત પ્રતિપદ મણિવર ભાવાંશુ ભૂષિતા મૂર્તિ શ્રી વલ્લભા વિધાનસ્તનોતો નિજદાસસ્ય સૌભાગ્યમ. આવું સૌભાગ્ય આપણા માથામાં શ્રી આચાર્ય ચરણોના ચરણ, અને એ આચાર્ય ચરણોના ચરણ અને આચાર્ય ચરણોનો જે ભાગવત પ્રતિપદ અર્થ, એ મારા માથે બિરાજો, અને એનાથી આ દાસ જે છે એનો જે સૌભાગ્ય છે એનું વર્ધન થાય, એવું કહી રહ્યા છે ગુસાઈ. આ દાસના માથે મહાપ્રભુજીના ચરણ આજે કે અપને અપને માથે બિરાજતા ઠાકોરજી, જય શ્રી કૃષ્ણ, જાજા કરીને. એવી રીતે અહીંયા આપણે અપને અપને માથે, એ રીતે અહીંયા આ અર્થ કરો. શ્રી ભાગવત પ્રતિપદ મણિવર ભાવાંશુ ભૂષિતા મૂર્તિ
શ્રી વલ્લભા વિધાનસ્તનોતુ નિજદાસસ્ય સૌભાગ્યમ. આ ભાવ રાખ. આમ દેખાડો કરવાની જરૂર નથી કે આમ કઈ દેખાડો કરવાની જરૂર નથી. હવે બતાવવાની જરૂર નથી કે માથું ક્યાં છે. આ બધા થિયેટ્રિકલ જે છે, બધી થિયેટ્રિક્સ છે, બધી ડ્રામેબાજી. મહાપ્રભુજીના ચરણ આપણા માસ્તકે ક્યારે બિરાજશે? જ્યારે મહાપ્રભુજીએ શ્રી ભાગવત પ્રતિપદ મણિવર ભાગવતનો અર્થ મહાપ્રભુજી પ્રમાણ સમજશો ત્યારે ચરણ બિરાજી જશે. એમાં બતાવવાની જરૂર નથી અપને અપને માથે બિરાજતા ઠાકુરજી. બરાબર છે. તો એની આગળ તેન પુરુષોત્તમ સહસ્ત્ર નામના સંપૂર્ણ શ્રી ભાગવત બોધકસ્યાપી નિરોધ લીલા બોધકત્વ. આ જે છે મહાપ્રભુજીનો જે પ્રતિપદ મણિવર ભાવાંશુ ભૂષિતતા, એ કઈ રીતે બીજી રીતે આવી રહ્યું છે? તો કહે છે કે પુરુષોત્તમ સહસ્ત્ર નામની અંદર પણ સંપૂર્ણ શ્રી ભાગવતનો બોધક જે નામ જે છે, અને એમાં પણ નિરોધ લીલા બોધકત્વ. બરાબર. તો નિરોધ લીલા બોધક જે છે તે મહાપ્રભુજીએ ના કારણે એ ગૂઢાર્થ આવ્યો. શ્રી ભાગવતાર્થસ્તુ, અને સમગ્ર એટલે કે અક્ષરાર્થ, પદાર્થ, શ્લોકાર્થ, વાક્યાર્થ, શ્લોકાર્થ, અધ્યાયાર્થ, પ્રકરણાર્થ, ગ્રંથાર્થ. બરાબર. એમાં ગ્રંથાર્થ જે છે શું છે? મહાપ્રભુજીએ આપ્યો ભાગવતનો ગ્રંથાર્થ શું છે? આનંદસ્ય હરે લીલા. ગ્રંથાર્થ. ગ્રંથાર્થ શું થયો? આ આખી દશવિધ લીલા ભગવાનના આનંદની લીલા જે છે, આનંદસ્ય હરે લીલા. જો આનંદની લીલા છે એટલે આનંદ અને હરિ અને આનંદ એક જ છે. તો આનંદસ્ય હરે લીલા ગ્રંથાર્થ જે છે, ભાગવતાર્થ છે, એ સૂચક નામ છે આનંદ. આટલી મોટી કથા કરવા પાછળનો હેતુ શું છે? કે આનંદસ્ય હરે લીલા, એ ભાગવતનો જે ગ્રંથાર્થ છે, એ ગ્રંથાર્થ સૂચક નામ આનંદ નામ છે સર્વોત્તમ સ્તોત્રમાં. સમજ્યા? સએવ ચ એકાર્થમ સપ્તથા જાનન ઇતિએનેન સ્કંધાર્થાદિષુ પ્રતિજ્ઞાત ઇતિ તદ્બોધક નામ આહુઃ આનંદઃ ઇતિ. ગ્રંથાર્થ, સ્કંધાર્થ, આ બધા જે અર્થોનો સમન્વય અર્થ જે છે, સપ્તધા જાનન, 7 પ્રકારના અર્થો જે છે, એનું આખું જે ગૂઢાર્થ જે છે, એનો બોધક નામ છે આનંદ. બરાબર. આનંદ રૂપ આનંદજનકો વા. આનંદ રૂપ પણ છે. બરાબર. આનંદસ્ય હરે લીલાનો અર્થ પણ આનંદ જ હશે ને, તાત્પર્યાર્થ પણ આનંદ જ હશે. બરાબર. સ્કંધાર્થ આનંદાત્મક, પ્રકરણાર્થ આનંદાત્મક, અધ્યાર્થ આનંદાત્મક. કારણ કે આનંદસ્ય હરે લીલા. તો એવી રીતે મીનાબેન મ્યુટ. હા. તો પછી કહે છે આનંદજનકોવા, અને આનંદને પ્રકટ પણ કરાવનારો છે. એટલે ભાગવત આનંદાત્મક, ભાગવતમાં જે શ્રી કૃષ્ણ રૂપત્વ જે છે એ પણ આનંદાત્મક, ભાગવતના દશવિધ લીલા પણ આનંદાત્મક, દશવિધ લીલાના અર્થો પણ આનંદાત્મક, અક્ષરાર્થ પણ આનંદાત્મક, શ્લોકાર્થ આનંદાત્મક, ગ્રંથાર્થ આનંદાત્મક, પ્રકરણાર્થ આનંદાત્મક, સ્કંધાર્થ આનંદાત્મક, આખો ગ્રંથાર્થ આનંદાત્મક, લીલા આનંદાત્મક, લીલા કરનાર આનંદાત્મક. બરાબર. આનંદ શબ્દનો અર્થ આટલી બધી મીમાંસા. બરાબર. આગળ છે સ્કંધાર્થ રૂપેણ
આનંદ રૂપતા અધ્યાયાર્થ રૂપેણ જનકતા. જો સ્કંધાર્થ આનંદ રૂપ હોય તો અધ્યાયાર્થ જે છે જનક છે, આનંદનો જનક છે. કઈ રીતે? હાવ સમજો આ વાત. હું જે હમણાં બોલ્યો એ સ્કંધાર્થ જો આનંદ છે, આનંદ રૂપ છે સ્કંધાર્થ, તો અધ્યાયાર્થ આનંદનો જનક છે, આનંદને પ્રકટ કરનાર છે. કઈ રીતે? તો એક્ઝામ્પલમાં એ કહે છે તથા હિ પ્રશ્નકર્ણેન શ્રી શુકસ્ય આનંદો જનિતઃ તદુક્તમ સમ્યક વ્યવસિતા બુદ્ધિસ્તવ રાજર્ષિતમ. દશમ સ્કંધની અંદર ફર્સ્ટ અધ્યાયની અંદર ફર્સ્ટ જે પ્રથમ જે શ્લોકો જે છે બધા એ કોના રિલેટેડ શ્લોક છે? પ્રથમ જે અધ્યાય છે ગાયત્રી થી પહેલો ના, દશમ સ્કંદ. દશમ સ્કંદનો ફર્સ્ટ અધ્યાય કહું છું. ભાગવતનો ફર્સ્ટ અધ્યાય નહીં, દશમ સ્કંદનો ફર્સ્ટ અધ્યાય. જન્મ પ્રકરણ ના ના, જન્મ પ્રકરણ ફર્સ્ટ ફ્યુ શ્લોક કોના છે? હા બોલો. પ્રશ્ન કરે ને પરીક્ષિતજી પ્રશ્ન. હા, કૃષ્ણ મને સંભળાતું નહીં કશું. હા મને સૂર્યવંશનું તમે કહો હા, એવી રીતના કોના વિશે? પરીક્ષિતજી સુખદેવજીને કહે છે. કોના સાથે સંવાદ છે? પરીક્ષિતજી પ્રશ્ન કરે છે. પરીક્ષિતજી સુખદેવજીને કહે છે કે મને ચંદ્રવંશ અને સૂર્યવંશની કથા કહો. ચાલો બીજા કોઈ આગળ શ્લોકમાં શું છે? ફર્સ્ટ અધ્યાયમાં દશમ સ્કંદમાં બીજું શું છે? સ્ટોરી શું છે? સુખદેવજી અને પરીક્ષિત વચ્ચે કેવો સંવાદ થઈ રહ્યો છે બીજો? આગળ કૃષ્ણની લીલા ટૂંકમાં કઈ, હવે વિસ્તારથી આપ કહો. પછી સુખદેવજી એવું કહે છે કે તે રામની કથા તો બહુ સાંભળી છે પહેલા બીજા બધા પાસેથી, હવે હું તને કૃષ્ણ કથા સાંભળાવું છું ડિટેલમાં. તો અહીંયા જો કન્વર્ઝેશન શું છે? પરીક્ષિત રાજા અને શ્રી સુખદેવજી વચ્ચે આ કન્વર્ઝેશન ચાલી રહ્યું છે, વાર્તાલાપ. અને એમાં પરીક્ષિતજી પ્રશ્ન પૂછી રહ્યા છે કે હવે અમને કૃષ્ણ ચરિત્ર સાંભળવાની ખૂબ ઈચ્છા છે, ક્યુરિયોસિટી છે કૃષ્ણ ચરિત્રની. અને જ્યારે કૃષ્ણ ચરિત્રને સાંભળવાની ક્યુરિયોસિટી કોઈનામાં પણ પ્રકટ થાય તો એ આનંદ છે. તો બધાને કૃષ્ણ ચરિત્ર સાંભળવાની ક્યુરિયોસિટી થાય જ નહીં, બધાને, આલતુ ફાલતુ લોકોને. સમજ્યા? અને એ જે છે જ્યારે પરીક્ષિતજી એક્સપ્રેસ કરીએ કે મને ક્યુરિયોસિટી છે કે મને શ્રી કૃષ્ણના ચરિત્રો સંભળાવો આપ, તો જ્ઞાની, ભક્ત અને રાજા આ ત્રણેયનું ગુણોનું મિશ્રણ જ્યારે કોઈનામાં હોય ત્યારે રાજર્ષિતમ થઈ જાય. બરાબર? ઋષિત્વ, રાજાપણું, ઋષિત્વ અને ભક્તપણું જ્યારે સન્મિશ્રિત થઈ જાય ત્યારે એ શ્રોતા જે છે ઉત્તમ થઈ જાય. તો એ ઉત્તમતા જ્યારે સુખદેવજીને પરીક્ષિતજીની જે ઉત્તમતા ક્યારે ખબર પડી? જ્યારે પરીક્ષિતજીએ કૃષ્ણ ચરિત્ર વિશે પ્રશ્ન પૂછ્યો ત્યારે આનંદ થઈ ગયો સુખદેવજીના મનમાં કે હવે આવ્યા બરાબર લાઈન ઉપર, હવે બરાબર લાઈન ઉપર આવી ગયા તમે, હવે મારા મસ્ત પ્રશ્ન પૂછ્યો છે. આ જે છે પ્રશ્ન પૂછ્યાના કારણે સુખદેવજીમાં હૃદયમાં જે આનંદ પ્રકટ થયો એ આનંદ પરમાનંદમાં આનંદ છે, એવું દ્વારકેશજી કહે છે.
શુકદેવજીના હૃદયમાં પ્રશ્ન પૂછવાના કારણે જે આનંદ થયો એ આનંદનું સૂચક નામ છે આનંદ. તમે સમજ્યા? તો કહે છે શ્રી શુકસ્ય આનંદો જનિત. શુકને આનંદ થઈ ગયો. અરે ભાઈ, આ તો મસ્ત, બહુ સરસ પ્રશ્ન પૂછ્યો. પ્રશ્ન કરણેન, આ પરીક્ષિતજીના પ્રશ્ન દ્વારા શુકને બહુ આનંદ થઈ ગયો. આ આનંદનો સૂચક નામ છે આનંદ. સર્વોત્તમ સ્તોત્રમાં એમ કહી રહ્યા દ્વારકેશજી. જો હવે ભાગવતની જેટલા પણ અધ્યાય છે, પ્રકરણ છે, એનું હવે પેરેલલ ચાલતો ટ્રેક ચાલુ થશે સર્વોત્તમ સ્તોત્રના નામ સાથે. એટલે હવે આનંદ નામ છે એનું પેરેલલ શું થઈ ગયું છે હવે ભાગવતમાં? ભાગવતનો દશમ સ્કંદ, એમાં પણ પ્રથમ અધ્યાય પહેલો અધ્યાય આનંદ. બરાબર. હવે પહેલા અધ્યાયની અંદર પણ પાછો જો તમે ડિટેલ એનાલિસિસ કરો તો પરીક્ષિતજીનો પ્રશ્ન જે છે આનંદ, અને પરીક્ષિતજીના પ્રશ્ન દ્વારા જે શુકદેવજીમાં હૃદયની અંદર જે આનંદ થયો, પરમાનંદ, એ રીતે પણ તમે સમજી શકો. અથવા પરીક્ષિતજીનો જે પ્રશ્ન જે છે અને શુકદેવજીને જે આનંદ થયો પ્રશ્નના કારણે, કરે આ તો બહુ સરસ પ્રશ્ન પૂછ્યો એમ. અને પછી જ્યારે શુકદેવજીએ કૃષ્ણ ચરિત્રનું વર્ણન શરૂ કર્યું, પરમાનંદ, તો પ્રશ્ન અને પ્રશ્ન દ્વારા જનિત આનંદ. પણ પછી જ્યારે શુકદેવજીએ કૃષ્ણ ચરિત્ર કર્યું ત્યારે પરમાનંદ. એવી રીતે પણ સમજી શકો. સમજ્યા? આ જો ચક્ર કેવી રીતે ચાલી રહ્યું છે. દરેકે દરેક ગ્રંથ ભણો ને આનંદ પરમાનંદની સાયકલ શોધો. ભાગવતની અંદર હંમેશા સાયકલ શોધ્યા કરો કે ક્યાં છે આનંદ, ક્યાં છે પરમાનંદ, ક્યાં છે આનંદ, ક્યાં છે પરમાનંદ. બરાબર? આ જો આ દ્વારકેજીની માઇન્ડ કેવી રીતે ચાલી રહી છે એમ. દરેક શ્લોકમાં પણ આનંદ પરમાનંદના પેર્સ એ સર્ચ કરી રહ્યા. હા, તમે જ્યારે પણ ભાગવત વાંચો ને તો આ સાયકલ શોધો કે આ સાયકલ ક્યાં આવી રહી છે. બરાબર? જો આ હવે કહે છે કે પ્રશ્ન દ્વારા તો બહુ આનંદ થઈ ગયો શુકદેવજીને. આનંદ આવી ગયો કે સરસ પ્રશ્ન પૂછ્યો. ચાલો, સરસ. તદ ઉત્તમ સમ્યક વ્યવસ્થિતા બુદ્ધિસ્તવ. શાબાશી આપી. પેલા નિર્મલ બાબાની જેમ નહીં કે कृपा आ जाएगी, कृपा अटक गई है समोसे में, समोसे खा लेना कृपा आ जाएगी, એ નહીં. સુખદેવજી જે છે એ આશીર્વાદ આપે છે કે બહુ સરસ પ્રશ્ન પૂછ્યો. સમ્યક વ્યવસ્થિતા, બહુ બુદ્ધિ. પરીક્ષિતજીને કહે છે કે એકદમ પરફેક્ટ બુદ્ધિ થઈ ગઈ છે હવે પરીક્ષિતજી આપની. સમ્યક વ્યવસ્થિતા બુદ્ધિસ્તવ રાજર્ષિતમ. બરાબર? આ આનંદ થયો એમને, એટલે આનંદથી આશીર્વાદ આપ્યા કે હવે આ બરાબર છે એમ. આનંદ ભરિત શુકદેવજી. તો શુકદેવનો જે આનંદ જે છે એ આનંદ, એ પણ અર્થ થઈ શકે. બરાબર? હવે કહે છે ઇત્યાદિના બ્રહ્માદિના ભગવદ અવતાર શ્રવણેન આશ્વાસનેન ભૂમેઃ દેવકી વસુદેવયોઃ આકાશવાણ્યા સ્વગૃહે ભગવત પ્રાકટ્ય શ્રવણેન. બીજો આનંદ, શુકદેવજીનો આનંદ ફર્સ્ટ. હવે બીજો આનંદ જુઓ. પછી શું થયું? શુકદેવજી જ્યારે કૃષ્ણ ચરિત્રનું વર્ણન શરૂ કર્યું ત્યારે વસુદેવ દેવકી કંસની કથા કહી કે નહીં? શું થયું? ચલો બોલો. પછી ચરિત્રમાં ફર્સ્ટ અધ્યાયની અંદર દશમ સ્કંદમાં શું થયું? બ્રહ્માદિના ભગવદ અવતાર શ્રવણેન. બ્રહ્મા આદિએ જઈને કહ્યું કે બાપડા પ્રકટ થાવ, આ તો અહીંયા કાળ મચાવ્યો છે નીચે આસુરોએ. એકદમ ચરોતરી ભાષામાં કહું છું, આનંદ આવે એટલે. કારણ કે મારા શબ્દોથી એ આનંદ પ્રકટ થવો જોઈએ પાછો.
સમજ્યા કે નહીં? મ્યુટમાં હસતા હોય તો હસતા રહ્યો, વાંધો નથી. પણ બ્રહ્માદિ જે છે પુરુષ સૂક્તેન, પુરુષમ પુરુષ સૂક્તેન. બાપડા કહે કે ભાઈ હવે ખમા કરો, આ લોકોએ તો કાળ મચાવ્યો છે નીચે અસુરોએ, અને બ્રહ્મા આદિ જે છે એની પાસે ગઈ ગૌ ભૂતવા જે ખિન્ના ઇત્યાદિ જે છે ભૂમિ જે છે ગાયના સ્વરૂપે ગઈ કમ્પ્લેન કરવા બ્રહ્માજીને. અને બ્રહ્માજીએ કે ભાઈ બાપડા હું શું કરું, મારા હાથમાં કાંઈ નથી. એ બ્રહ્માજી બધા દેવો સાથે એક પેલો ડેલિગેશન લઈને ગયા. કોની ત્યાં? નારાયણને ત્યાં ગયા. હવે નારાયણ તો ત્યાં હતા નહીં પ્રકટ, એટલે બાપડા આખું ડેલિગેશન જે છે એ હવે કન્ફ્યુઝનમાં આવી ગયું કે હવે કરવું હું. એટલે બ્રહ્માજી કે ચાલો હવે પુરુષ સૂક્ત, પુરુષ સૂક્તથી હવે આપણે સ્તુતિ કરો, પહેલા ભગવાનને પ્રસન્ન કરો. પુરુષ સૂક્ત પુરુષ સૂક્તથી બ્રહ્મા આદિ ડેલિગેશને સ્તુતિ કરીને ત્યારે અપ્રકટ રીતે શ્રી કૃષ્ણ જે મૂળ રૂપ જે છે એક ક્ષીરોદ્ર શેષશાહી નારાયણના ધામની અંદર જે અપ્રકટ રીતે વાણી દ્વારા આદેશ કર્યો કે અમે પ્રકટ થશું. મૂળ સ્વરૂપ શ્રી કૃષ્ણની આજ્ઞા થઈ કે અમે સાક્ષાત મૂળ સ્વરૂપથી અમે પ્રકટ થશું અને તમારા બધા દુઃખોનું નિવારણ કરશું. આ જે આશ્વાસન આપ્યું એ આનંદ, બ્રહ્માનું આનંદ, ડેલિગેશનનું આનંદ, ભૂમિનું આનંદ, સમજ્યા? આનંદ થયો. શુકદેવજીનો આનંદ પહેલો, બ્રહ્માદિ દેવતાનો આનંદ બીજો, ભૂમિનો આનંદ ત્રીજો. ક્યાં છે બીજા આનંદ? પછી આશ્વાસન આપ્યું ભૂમિને કે વી વિલ ટેક કેર ઓફ ધેટ. તો ભૂમિનો પણ આનંદ, સમજ્યા? દેવકી વસુદેવયો આકાશવાણ્યા સ્વગૃહે ભગવત પ્રાકટ્ય શ્રવણેન. હવે દેવકી વસુદેવજી ની કથામાં પણ ત્યાં આવે છે કે દેવકી વસુદેવજીને આકાશવાણીથી કહ્યું કે અમે પ્રકટ થશું સાક્ષાત. તો એ દેવકી વસુદેવના હૃદયમાં પણ ભગવત પ્રાકટ્ય થવાનો આનંદ. કેટલા બધા જણને આનંદ આપ્યો ભગવાને, ગણાવો ચાલો. ફર્સ્ટ પ્રથમ અધ્યાયમાં કેટલાનો આનંદ છે? પરીક્ષિતનો આનંદ. એક મિનિટ વન બાય પરીક્ષિતનો આનંદ, પછી સુખદેવજીનો આનંદ, પછી ત્રીજો પૃથ્વીનો, બ્રહ્માનો, પછી પૃથ્વીનો, ભૂમિ, પછી વસુદેવજી દેવકીજી, વસુદેવ. 5 આનંદ થયા. હા, સમજ્યા કે નહીં? આ બધા એકદમ સમજે ને. ચાલો. આકાશવાણ્યા સ્વગૃહે ભગવત પ્રાકટ્ય શ્રવણેન તેન પ્રથમ અધ્યાય અર્થબોધકત્વમ ઇદમ નામ. બીજા કોઈનો આનંદ રહી ગયો મારા વાલા? બીજા કોઈનો આનંદ રહી ગયો? આપણા બધાનો બી આનંદ એ વાંચીને ને સાંભળીને. આપણે બધાને એ જ. ચાલો, સરસ. ભાગવતજી આનંદાત્મક જ છે ને આખું, એટલે ધવલ બી અમારો આનંદ અને તમારો બી આનંદ. આપણા બધાનો આનંદ. તમારો પરમાનંદ છે. એટલે આનંદ, પરમાનંદ, બરાબર છે. તો આ આનંદની મીમાંસા કરવી એ પરમાનંદ છે, બરાબર. ચાલો, એટલે ફર્સ્ટ આનંદ ક્લિયર થયું, બરાબર. હવે ભગવત પ્રાકટ્ય પછી નેક્સ્ટ પણ હું લઈ જ લઉં, કારણ કે હજુ મને 10 મિનિટ છે, હું લઈ લઉં, પછીથી આપણે રાખશું. એટલે હવે અત્યારે આપણે મૂડમાં છીએ તો મૂડમાં આપણે લઈ લઈએ આગળ, બરાબર. આગળ છે પરમમ પુરુષોત્તમમ આનંદયતી. હવે નામ આવે છે પરમાનંદ. આનંદ, હવે પરમાનંદ. અરે એક મિનિટ, આનંદ પરમાનંદમાં હું દવા લેવાનું ભૂલી ગયો. ઓકે, ક્યાં હતો હવે? પરમાનંદ. પરમમ પુરુષોત્તમમ આનંદયતી. પરમ પ્લસ આનંદ. પરમ એટલે પુરુષોત્તમ, અથવા પરાયા તદક્ષરમ અધિગમ્યતે, શ્રુતિ કહે છે. અક્ષરથી પણ પર,
અક્ષરાદપી ચોત્તમ પરમ શબ્દથી દ્યોતિત થાય છે. તો પરમ શબ્દ જે છે એ પુરુષોત્તમ સાક્ષાત, એ આનંદાત્મ. બરાબર. પરમમ પુરુષોત્તમ આનંદયતિ. પુરુષોત્તમ આનંદ જે છે ને આપણે પરમાનંદ કહીશું. પરમેણ, પરમ શબ્દ જે છે એ સાક્ષાત ભગવદવાચક શબ્દ છે. તો પરમેણ ભગવદ વાક્યેન આનંદો યસ્યા. હવે જો દ્વિતીય અધ્યાયની અંદર શું આવે છે કથા બોલો. હેતુ થઈ ગયો, હવે ઉદ્યમ. ઉદ્યમમાં ફર્સ્ટ શું આવે છે સ્ટોરીમાં બોલો, લીલામાં બોલો. ઉદ્યમ અધ્યાયની અંદર શું આવે ફટાફટ બોલો, મારે પતાવવાનું છે 10 મિનિટમાં. હા, તો ભગવાને શું કહ્યું? માયાને આજ્ઞા કરી ને. શું કર્યું બોલો ઉદ્યમમાં ફટાફટ બોલો. સંકર્ષણનું હા હા બોલો. માંથી દેવકીજી માંથી રોહિણીજીમાં સંકર્ષણ કરવાની આજ્ઞા કરી. પરફેક્ટ. પછી બોલો બોલો આગળ બોલો ભાવેશભાઈ. ઓકે કહ્યું કે તું અમને ત્યાં જન્મ લેજે યશોદાને ત્યાં, અને હા એટલે પછી તને બધા દેવી તરીકે પૂછશે. બરાબર. હું અહીંયા વસુદેવને ત્યાં જન્મ લઈશ. બીજા માયા સાથે, બીજું માયા સાથે કોઈ બીજું રહી ગયું? હા, બે સ્વરૂપ પ્રગટ થાય છે ને માયા સાથે. હા, તો જો દેવી તરીકે પૂજાય, માયા દેવી તરીકે પૂજાય છે. હા, પૂછી દઉં. ચાલો મ્યુટ મ્યુટ. તો દેવકી વસુદેવયોહો, સોરી ક્યાં ગયું? આનંદો યસ્યાહ સા માયા અસ્તિ દાસિત્વે અસ્ય પરમેણ. પરમ આનંદ. પરમ એટલે ભગવાન. ભગવાન ના વાક્ય દ્વારા કોને આનંદ થયો? ભગવાને કોને આજ્ઞા આપી દ્વિતીય અધ્યાયની અંદર? માયા. તો માયાને આનંદ થયો. માયાને આનંદ થયો ને કે અરે મારા સ્વામીને હવે મારી જરૂર પડી છે વારે વાર. હવે અમારી કંઈક અમને ભગવાનની આજ્ઞા થઈ છે એટલે અમે કંઈક કામમાં આવ્યા. હવે અત્યારે પરમાનંદ. માયાને શું થયો? પરમાનંદ. પરમાનંદ. સેવા કરવાનો ચાન્સ મળ્યો. હા, કે અરે અમારા સ્વામી અમને કહે છે સેવા કરો, એટલે તો કેટલું આનંદ થઈ ગયો. માયા આનંદિત થઈ ગઈ. બરાબર. પરમાનંદ. તદ અપ્તમ ગચ્છ દેવી. બરાબર. ભગવાને આજ્ઞા કરી કે નહીં માયાને જવાની, કે જાઓ સંકર્ષણ જે છે એનો જે ગર્ભ સંકર્ષણ કરો, કર્ષણ કરો, જાઓ વ્રજમાં જઈને. બરાબર. તો આ જે છે પરમાનંદ છે માયાનો. યદ્વા પરમેણ ભગવદાવેશેન આનંદો અસ્ય. હવે પરમાનંદ માયાને પરમાનંદ થયો. હવે બીજા કોને પરમાનંદ થયો? વસુદેવ દેવકીને પરમાનંદ થયો. કઈ રીતે? આવિવેશ અંશ ભાગેન મન આનક દુંદુભે છે ને. વસુદેવજીમાં ભગવાન પ્રથમ ભગવાન જે છે વસુદેવજીના અંતઃકરણમાં આવિષ્ટ થયા. પહેલા તો આવિવેશ અંશ ભાગેન મન આનક દુંદુભે. સમજ્યા કે નહીં? વસુદેવ શુદ્ધ સત્વાત. શુદ્ધ સત્વાતની અંદર જ ભગવાન આવિષ્ટ થાય. શુદ્ધ સત્વના આધારમાં ધામમાં જ ભગવાન ધામી બને. એવી રીતે વસુદેવજીના શુદ્ધાંતઃકરણની અંદર ભગવાન જે છે તે આવિષ્ટ થયા હૃદયની અંદર પ્રથમતઃ. આવિવેશ અંશ ભાગેન મનાનક દુંદુભે. તેમાંથી એ જે છે વસુદેવજીમાં જ્યારે આવિષ્ટ થયા પ્રથમ ભગવાન, ત્યારે વસુદેવજીને પરમાનંદ થઈ ગયો કે આહ શું વાત છે. બરાબર.
અને એ વૈદ્ય દીક્ષાથી વસુદેવજીના હૃદયમાંથી વૈદ્ય દીક્ષાના પ્રકારે ઇમેક્યુલેટ વૈદ્ય દીક્ષા વૈદ્ય દીક્ષા વૈદ્ય દીક્ષા નોટ વિથ એની કાઇન્ડ ઓફ જે છે એ ફિઝિકલ સંબંધ, કારણ કે ભગવત પ્રાકટ્યની અંદર લૌકિક કામ ન હોય, પૂર્ણ અલૌકિક પ્રાકટ્ય. વસુદેવજીના હૃદયમાં જે ભગવદ આવેશ હતો, જે એ ભગવદ આવેશ જે છે ભગવાન છે એ વૈદ્ય દીક્ષાના પ્રમાણે વસુદેવજીએ દેવકીજીના હૃદયની અંદર સંસ્થાપિત કર્યો. બરાબર. અને દેવકીજીમાં પણ સા દેવકી જગન નિવાસ ભૂતા, દેવકીજીને પણ પરમાનંદ. પરમાનંદ થઈ ગયો દેવકી. સા દેવકી સર્વ જગન નિવાસ ભૂતા. આ દેવકીજી પરમાનંદ થઈ ગઈ. કેમ કે દેવકીજીને પરમાનંદ થઈ ગયો, કેમ કે એ જગતનો પિતા એ દેવકીજીના હૃદયની અંદર કેદ થઈ ગયો. અરે વાહ! એ જગદીશ જે છે ભક્તના હૃદયમાં કેદ થઈ ગયો. આ તો બહુ મોટી વાત કહેવાય. સા દેવકી જગન નિવાસ ભૂતા, જગન નિવાસ ભૂતા. એ જગદીશ જે છે એનો પણ નિવાસ દેવકીજીનો હૃદય થઈ ગયો. આખો શ્લોક બોલો ને, પેલો મંગલ ભૂલી ગયો હું. આખો શ્લોક બોલો. સા દેવકી બોલો. સા દેવકી સર્વ અચ્યુતાંશન દધાર. શું હતો એ ભૂલી ગયો. જરા આપ જુઓ એ શ્લોક જુઓ. સા દેવકી સર્વ જગન નિવાસ ભૂતા. જુઓ શ્લોક જલ્દી. નથી કોઈને યાદ? ચાલો નેક્સ્ટ. ઇત્યાદિ છે. યદ્વા પરો ભગવાન મીયતે. પરો ભગવાન મીયતે અનેન ઇતિ પરમઃ કંસ. હવે કંસ બાપડાને તસ્ય આનંદો યસ્માત સહ પરમાનંદ તદુક્તમ આહ એષ મે પ્રાણ હરો હરિ મુદામ ધ્રુવશ્રિત ઇતિ. અરે આ મારો પ્રાણ હરનારો જે છે એ કંસને શું થયું બોલો? દ્વિતીય અધ્યાયની અંદર કંસને શું થયું? દ્વેષ થયો. હા. બીજું ભગવાનનું પ્રાકટ્ય થવાનું છે એના કારણે શું થયું? એવી લાગ્યો. એક મિનિટ ભાવેશ મ્યુટ કરો. અવાજ બહુ આવે છે. યોગિનીબેન મ્યુટ કરો. ભાવેશભાઈ બોલો, તમે શું બોલતા હતા? હા, એને ખાતા પીતા સૂતા બેસતા જાગતા એવો ભય થયો. એટલે ભયથી એનું ભગવાનમાં નિરોધ થવાના કારણે હા, એ જે છે પરો ભગવાન નિયતે અને નૈતિ પરમઃ, એવું જે થયું કંસને, એ પણ પરમ ભગવાન નિયતે અને ભગવાન બધી બાજુ દેખાવા લાગ્યા કે અરે બાપરે, અહીંયા વિષ્ણુ તો નહીં આવી જાય, અહીંયા વિષ્ણુ તો નહીં આવી જાય, ત્યાં વિષ્ણુ તો નહીં આવી જાય. પરોમીયતે આભાસ જ થયા. હા, બિચારાને બધે જ દેખાવા લાગ્યા વિષ્ણુ બિચારો કઈક આવી જશે તો લોચા થઈ જશે. એશ મે પ્રાણ હરો હરિ મુદામ ધ્રુવશ્રિત ઇતિ. આ મારો પ્રાણ લેવા ક્યાંક તો આવી જશે બાપડો. તો આ જે છે એ પણ પરમાનંદનો અર્થ છે. બરાબર. તો આસીના સંવિશન તિષ્ઠન ઇત્યાદિ યદ્વા પરમેણ ભગવદ અવતાર જ્ઞાનેન આનંદો યેષાંતિ બ્રહ્માદય પરમાનંદા તે સંતિ સ્થાવકત્ય અસ્તિ ઇતિ પરમાનંદ તદુક્તમ બ્રહ્મા ભવ ચ તત્ર ઇત્યાદિ. અને પછી જે છે બ્રહ્મા ભવ આ જે બધા જે છે તેમને પણ ભગવાનના પ્રાકટ્યનો ઉદ્યમનો જે આનંદ જે છે, પ્રાકટ્ય પહેલાનો જે આનંદ જે સ્તુતિથી પ્રકટ થયો.
બરાબર, એમને સ્તુતિ કરવા પણ આવે ને, વસુદેવ દેવકીજીના જે હૃદયમાં સ્થિત ભગવાન જે છે એમને સ્તુતિ કરવા માટે સર્વ જે દેવ જે છે પ્રકટ થઈ ગયા. પરમાનંદ, તો કેટલાનો પરમાનંદ? ફર્સ્ટ તો માયા ને માયા, પછી પછી થાય છે વસુદેવ વસુદેવજી અને દેવકી. વસુદેવ અને દેવકી દેવકી, વસુદેવ દેવકી, કંસ પછી ને કંસ, કંસને અને અને પછી બ્રહ્માજી અને જે બધા બ્રહ્મા આદિ, બ્રહ્મા ભવ શિવશ્ચ ઇત્યાદિ. બરાબર, 5 થયા ને પરમાનંદ, 5 આનંદ અને 5 પરમાનંદ. બરાબર, આ રીતે આનંદ પરમાનંદ ભાગવત અનુસારી દ્વારકેશીની ટીકા પૂર્ણ. બરાબર, બહુ સુંદર. એક્ઝેક્ટ ટાઈમ ઉપર. બરાબર. પણ આવું તો કોઈ વખતે વિચાર નતો કર્યો. હવે આવી રીતના વિચારીને ભાગવતજી કરી છે. હા, હવે તમારે પ્રશ્ન પૂછવા હોય તો પૂછો. મેં ટાઈમ ઉપર પૂરું કર્યું. બરાબર, હવે તમારે પ્રશ્ન પૂછવા હોય તો પૂછો, બોલો. હા ધવલભાઈ, હા, તો આ કંસને કઈ રીતના આમાં, એ તો એને તો ભયની વાત આવી, એને પરમાનંદ કઈ રીતના આપણે સમજવું? હા 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 એમાં પરમાનંદ જે છે ને એની ડેફિનેશન, આ સારો પ્રશ્ન છે. એમાં ડેફિનેશનમાં જ કહ્યું છે કે જેનાથી ભગવાનની અનુભૂતિ થયા કરે એ પરમાનંદ. એને ન લાગે પરમાનંદ, તો ભગવાનની અનુભૂતિ પરમાનંદાત્મક છે કે નહીં? સમજ્યા? હા, બાપડાને ભગવાન ગમતા ના હોય પણ ભગવાનને અનુભૂત થઈ જાય તો બાપડા માટે તો પ્રોબ્લેમ જ છે ને, કારણ કે નહીં ગમતા. પણ ઇન જનરલ ભગવાનની અનુભૂતિ કોઈને પણ થાય, અસુરને પણ થાય, તો આપણે શું કહીશું? આનંદ. બહુ સરસ. સમજ્યા? ધવલભાઈ, એમાં ભાગવતમાં એમ લખ્યું, ચિંતયાનો ઋષિકેશમ અપશ્યત તન્મયમ જગત. ભગવાન નિયતે, ભગવાન છે, ભગવાન પ્રકટ થવાના છે, એનું કન્ફર્મેશન પણ કંસથી જ તો થયું ને. ભગવાન પ્રકટ થયા, કંસ ન હોત તો ભગવાન પ્રકટ થાત? બોલો. મારો વાલો કંસ ન હોત, મારા વાલા ઠાકોરજી પ્રકટ થાત? ન થાત. એનો મેઇન હેતુ તો એ જ હતો. એ સમયે પ્રાણ હરો, પ્રાણ હરવા માટે પણ ઠાકોરજી પધારો જ ખરા નીચે, પછી જોઈ લઈશું. એવી રીતે પણ આનંદ, કંસ પણ આનંદ. કંસ ના હોત તો ભગવાન આવે કેવી રીતે? આનંદ. પુષ્ટિ પ્રવાહ મર્યાદા, પ્રવાહ પણ આનંદ, પુષ્ટિ પણ આનંદ, મર્યાદા પણ આનંદ. આનંદસ્ય હરે લીલા. આનંદ કરો જન્માષ્ટમીમાં. સમજ્યા? હીરોની કઈ કિંમત નહીં ને. હા, પણ કંસ જેવા ના બન હો પાહા, કંસ જેવા ના બની હો, એમ કહું છું હો. કંસ આનંદાત્મક એટલે કંસનું અનુસરણ ન કરવા બેસી જતા, એમ કહું છું ખાલી. ચાલો બીજા. ભાઈ ખબર પડી? ધવલભાઈ, જરાક મને થોડું કંસનું આનંદાત્મક થોડુંક થોડું મનમાં બેસતું નથી. જરાક સમજાવો ને. કંસ ન હોત તો ભગવાન પ્રકટ થાત? બોલો. તો કંસ એક તો હેતુ તો છે ને ભગવત પ્રાકટ્યનો. બોલો. હા છે. એ રીતે આનંદ છે. એ રીતે કંસ જે છે એને આનંદ નથી આવતો, એને તો બાપડાને ભય લાગે છે ભગવાનથી. તો કંસ માટે આનંદ નથી, પણ ભક્ત માટે તો આનંદ છે કે નહીં, કે હવે આ લોકો ગયા, હવે આવા બધાના સર કપાવાના છે, હવે આ બધા અસુરો જવાના, આવે ભગવાનનું પ્રાકટ્ય થયું એટલે. અને એનું કન્ફર્મેશન કઈ રીતે મળ્યું? જ્યારે કંસને બીક લાગવા માંડી. જ્યારે શત્રુને બીક લાગે ને એટલે સમજવું કે કાંઈક તો લફડો છે, મજા આવી રહી છે.
કાંઈક તો શત્રુનો નાશ થવાનો છે હવે, કારણ કે બીક લાગી રહી છે શત્રુને. એટલે સામે પક્ષ વાળો જે છે એ સ્ટ્રોંગર છે. શત્રુને બીક ક્યારે લાગે? સામે પક્ષ જે છે એ સ્ટ્રોંગર હોય તો. કંસને બીક કેમ લાગે છે? રેશ મેં પ્રાણ હરો. ફુદ્દુ હોય કોઈ તો બીક લાગે? સામે ફુદ્દુ હોય કોઈ તો બીક લાગે શત્રુને? ના લાગે. સામે ભગવાન છે, કન્ફર્મેશન આપી રહ્યો છે કંસ આપણને. બાપડાને બીક લાગી રહી છે એટલે તો કન્ફર્મેશન મળી રહ્યું છે કે હા હવે સાક્ષાત પુરુષોત્તમ પ્રકટ થવાના છે. હવે તો હવે ગયો એ. સમજ્યા? એટલે ભયથી એનો નિરોધ થયો એવું આપણે કહી શકીએ. ભય કંસાત નહીં, નિરોધ કંસા. નહીં, નિરોધ એનો થાય કે ના થાય, ભયપૂર્વક નિરોધ થાય. કંસના પર્સપેક્ટિવથી તો એ નિરાનંદ છે, ભયાનંદ છે, ભય છે. વી આર નોટ કન્સર્ન વિથ કંસ પર્સપેક્ટિવ. ફર્ગેટ અબાઉટ કંસ. કંસને જે અનુભૂત થયું કે અરે આ તો મારો પ્રાણને હરનારો આવ્યો, એનાથી પેલા સામે પક્ષવાળાને કેટલો આનંદ થાય છે. પ્રતિપક્ષવાળાને, કંસના પ્રતિપક્ષવાળાને, કે એટલે કંસ હેતુ બની ગયો ભગવાનના પ્રાગટ્ય માટે, એટલે આનંદાત્મક એવું લેવાનું. ના, એ તો ઠીક છે, પણ હજુ પણ તમે સમજ્યા નથી હું શું કહેવા માંગુ છું. બે જણા યુદ્ધ કરતા હોય અને એમાં જે શત્રુ પક્ષ હોય એને સામેવાળા પક્ષથી હવે બીક લાગવા માંડતી હોય કે અરે આ હવે આવશે તો આપણે હારી જશું, તો જે કોન્ફિડન્સ પસ્ત થાય છે ને જે શત્રુનો, એ કોન્ફિડન્સ પસ્ત થવાનો આનંદ કોને થાય છે? કોને થાય આનંદ? ઓકે, એટલે સામેવાળા પક્ષને. તો ભક્તને આનંદ થઈ રહ્યો છે, કંસને બીક લાગી રહી છે. એટલે કંસને બીક લાગી રહી છે એનો મતલબ કન્ફર્મેશન છે કે નહીં કે ભગવાન આયા છે, હવે આવવાના જ છે, આઈ બનવાની છે. એમ આઈ બન્યું તારું. કંસને બીક જ ના લાગે તો કે આ તો કોણ છે, હટ, આને હું બીવાનું આનાથી. કંસ બધી જગ્યાએ જ ભગવાન દેખાતા હતા ને. સમજ્યા કે નહીં? એટલે કંસને બીક લાગી રહી છે ખરેખર, એનો મતલબ છે કે કાંઈક તો હવે આવી રહ્યા છે, ભગવાન આવી રહ્યા છે એમ. પણ એનો મતલબ બીક કંસને તો બીક લાગી, પણ ભક્તોને આનંદ થયો. એ તો કહી રહ્યો છું ક્યારનો હું. ભક્ત તરફથી આનંદ, ઈ પરમાનંદ. હા, બરાબર. ચાલ, બીજા કોઈ? બોલો, બીજા કોઈ? હા ધવલભાઈ, સ્કંદાર્થ રૂપેણ આનંદ રૂપતા અને અધ્યાયાર્થ રૂપેણ જનકતા. એમાં જનકતા અને આનંદ રૂપતામાં શું ડિફરન્સ છે? જનકતા એટલે શું છે કે કેમ કે આખો સ્કંદ જે છે એ આનંદસ્ય હરેર લીલાના ગ્રંથાર્થની અંતર્ગત સાક્ષાત ભગવાન પ્રકટ થયા અને સાક્ષાત ભગવાનનો નિરોધ થયો એ રૂપથી આનંદ રૂપ છે આખો ગ્રંથ. પણ આખો સ્કંદ, સોરી, પણ સ્કંદની અંદર સારી લીલા પણ મળે, નરસી લીલા પણ મળે, દુઃખાત્મક લીલા પણ મળે, સુખાત્મક લીલા પણ મળે. ઘણું બધું સ્કંદની અંદર થઈ શકે છે, બરાબર. તો અહીંયા દ્વારકેજી શું કહે છે કે ભલે દુઃખાત્મક લાગે કે સુખાત્મક લાગે કે ભયાત્મક લાગે કે દ્વેષાત્મક લાગે, કોઈક ના કોઈક પ્રકારથી જે છે આ આનંદ જ જે, કેમ કે આખો સ્કંદ રૂપ આનંદ રૂપ છે, પણ કોઈક ના કોઈક પ્રકારથી જે અંદર જે સ્ટોરીઝ આવી રહી છે અંદર ભગવદ લીલાના ફોર્મમાં, એ લીલા જે છે એ કોઈક ના કોઈક માટે આનંદજનક થઈ રહ્યું છે. કારણ કે જે આનંદ હોય એને આનંદજનક, આખો સ્કંદ જ આનંદ છે, પછી જનકની વાત કરવાની શી જરૂર? બધું આનંદાત્મક છે, સ્કંદ આખો આનંદાત્મક છે. તો બધું જ આનંદાત્મક હોય તો આનંદ લેનાર અને આનંદ આપનાર એવો દ્વૈત પણ ન હોવો જોઈએ.
પણ એવો દ્વૈત છે. દરેકે દરેક અધ્યાયની અંદર જશો તો માયાને આનંદ મળ્યો અને ભગવાન આનંદ આપનાર જનકતા. એવી રીતે વસુદેવજીને મળ્યો આનંદ અને ભગવાન આનંદના આપનાર છે જનકતા. એવી રીતે દેવકીજીને આનંદ મળ્યો, આ દેવકીજી આનંદિત થયા જનકતા. આવી રીતે આનંદ જનકત્વ અને આનંદ રૂપત્વ છે તો બંને એક અદ્વૈત, પણ ઐચ્છિક દ્વૈતના કારણે અધ્યાય નહીં સમજો તો ઐચ્છિક દ્વૈત નહીં સમજમાં આવે. એ રીતે ધવલભાઈ એક ક્વેશ્ચન હતો કે એક મિનિટ જ્યારે આપણે એક મિનિટ ભાવેશભાઈ ખ્યાલ આવ્યો? હા હા હા, એટલે આનંદ રૂપ ભગવાન છે, પણ આનંદ જનકતા પણ એમાં પ્રગટ થઈ રહી છે અવાંતર થયા. અવાંતર તયા નહીં કહી શકાય, અંદર ઇન્સિડન્ટ વાઇઝ ના એક મિનિટ આનંદ ના એક મિનિટ હોલ્ડ ઓન. આનંદ રૂપ છે એ આનંદ રૂપ જ આનંદને જનક અને આનંદને પ્રદ, આનંદને આપનાર અને આનંદને માણનાર, આ બંને પણ સ્વયં ભગવાનની લીલાના અંતર્ગત છે એમ સમજવું. પાર્ટ એન્ડ પાર્સલ છે, અવાંતર નહીં કહેવાય એને. પાર્ટ એન્ડ પાર્સલ છે. જ્યાં સુધી અધ્યાયમાં નહીં જાઓ ત્યાં સુધી ખબર નહીં પડે કે આનંદરૂપતા કોને આનંદરૂપ થઈ રહી છે ને કોણ આનંદ કરાવી રહ્યો છે. જેમ કે ભગવાન આનંદ કરાવી રહ્યા છે વસુદેવજીને, અધ્યાયમાં જશો નહીં તો ખબર નહીં પડે એમ. ચાલે? હા, ચલો હવે નિલેશભાઈ. હા, આપણે જ્યારે આનંદ અને પરમાનંદ કહીએ છીએ તો એ બેવની કમ્પેરિઝનમાં આનંદ કરતા પરમાનંદ થોડું વધારે છે. હા, તો આપણે મહાપ્રભુજીને આપણે શ્રેષ્ઠતમ જ આપણે નામ જ્યારે આપણે આપીએ તો પછી આનંદ શા માટે, ખાલી પરમાનંદ કેમ નહીં? કારણ કે મેં તમને કહ્યું કે એ સાયકલ હમણાં જે તમે કહ્યું એટલે એમાં કદાચ એનો આન્સર આવી જાય છે, પણ છતાં બી એટલે થોડું એમ લાગે છે કે ભાઈ જયારે એ તો પરમાનંદ છે તો પછી આનંદ કહેવાની જરૂર શું? પરમાનંદમાં તો આનંદ આવી જ જાય ને. પરમાનંદમાં આનંદ આવી જાય, પણ એ જ પરમાનંદ એક સ્ટેજમાં આનંદ બની રહ્યો છે. સાયકલિકલ છે ને, સાયકલિક છે. આ તમે સિક્વન્શિયલ વિચારો છો ને એટલે પ્રોબ્લેમ આવે છે. સાયકલિક વિચારશો તો નહીં આવે. પરમાનંદ વધારે આનંદ, તો એનાથી વધારે આનંદ નહીં થાય ફ્યુચરમાં, એની ગેરંટી લો છો? અત્યારે પરમાનંદ છે, પછી એનાથી વધારે આનંદ તમને ફ્યુચરમાં નથી મળવાનો. આ જ સર્વોત્કૃષ્ટ આનંદ છે એમ વિચારીને જશો તો સાચું રહેશે ના. આ જ પરમાનંદ આગળ જઈને ફ્યુચરમાં આનંદ થઈ જશે, એનાથી પણ વધારે કોઈક અતિ ઉત્કૃષ્ટ પરમાનંદજનક રૂપતા પ્રકટ થશે. તો શું કરશો? પણ જયારે આપણે પરમાનંદ કહે છે તો ત્યારે જે બેસ્ટ હોય સુપરલેટિવમાં જ આપણે But superlative is a relative term, Nileshbhai. That's the one that you're missing. What is super? Super is whatever is in the comparison to the existing. But the existing is, you don't know what is existing. Existing can also be another Superman. So, superlative degree is relative. And it will ever keep changing. આજનો સુપરલેટિવ કાલે સુપરલેટિવ નહીં રહે. શું કરશો? એટલે પરમાનંદ અને આનંદનું ચક્ર જ સમજવું પડશે. સિક્વન્શિયલ સમજશો તો નહીં આવે. પરમાનંદ જે છે એ આનંદ વગર પરમાનંદ નહીં રહી શકે. એટલે આને તાદાત્મ્ય લેવું જોઈએ. તાદાત્મ્ય લેશો તો સમજમાં આવશે. અને પૃથક પૃથક બે વોટર ટાઇટ કમ્પાર્ટમેન્ટમાં લેશો ને કે આનંદ ઇઝ આનંદ, આનંદ ઇઝ નેવર બીકમ પરમાનંદ, or permanent is only permanent, it's never anand. If you think that way, then it will not, તો પછી નહીં સમજમાં આવે. ખ્યાલ? એ રીતે permanent is always superlative, but then the definition of permanent will change. આજે પ્રેઝન્ટ ટેન્સમાં પરમાનંદ અલગ હોય, કાલે જઈને ફ્યુચરમાં પરમાનંદ અલગ હશે. So what will you do? એ રીતે. ખ્યાલ? હા ધવલભાઈ, થોડું એક શોર્ટમાં થોડુંક સમજાવી દેજો. હા,
કે કાલે આપણે ગયા વખતે વલ્લભજીની ટીકા લીધી ને, એમાં વિપ્રયોગને પરમાનંદ કીધું છે, સંયોગને આનંદ કહ્યું છે. હા હા એટલે સાયક્લિકલ છે, જેમ હા, સીધી cyclical. રેખામાં નથી, જેમ આપણે સમજાવ્યું એમ. હમ હવે એમાં થોડુંક આ ધર્મી વિપ્રયોગ ને ધર્મ વિપ્રયોગ ને એમાં નથી સમજાતું થોડુંક. એ નેક્સ્ટ ટાઈમ રાખીએ આપણે નેક્સ્ટ ટાઈમ આપણે કરીશું આને નેક્સ્ટ વીક ધર્મી સંયોગ ધર્મી વિપ્રયોગ બરાબર નેક્સ્ટ ટાઈમ ડિટેલથી સમજ. હા ડિટેલથી સમજાવશે બરાબર અહીંયા રાખીએ અહીંયા બરાબર છે રાખવું હવે જ્યારે જન્માષ્ટમીમાં જાઓ ને જન્માષ્ટમીના ઉત્સવની તૈયારી કરો એ આનંદ જન્માષ્ટમી સ્વયં પરમાનંદ તૈયારી જ ના કરો જન્માષ્ટમી થાય બોલો ઉત્સવની જન્માષ્ટમી નો ઉત્સવ ઉજવે પરમાનંદ એવી રીતે જન્માષ્ટમી ના કરો સીધો ડાયરેક્ટ નંદ મહોત્સવ કરો તો ના થાય આનંદ અને પરમાનંદ જોડે સાયકલિક ચાલવા જોઈએ સાયકલ જયંતી આનંદાત્મક અને નંદ મહોત્સવ પરમાનંદ એ રીતે ઓકે અહીં રાખીએ ચલો દ્રઢઈના ચરણ કેરો ભરોસો દ્રઢઈના ચરણ કે શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જગ માં અંધેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો साधन और नहीं या कली में जासु होय निवेरो सूर कहा कहे द्विविधांधरो बिना मूल को चेरो भरोસો हृदय न चरण न के श्री वल्लभादि श्री की जय सर्व वैष्णव जय श्री कृष्ण શ્રી કૃષ્ણ સર્વે વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ.